भगवान श्री हरिनी असीम कृपा ए निमित्ते मूर्ति प्रतिष्ठा निमित्ते हरिचित्रामृत सागर ग्रंथ कथाનું આયોજન થયું। સ્વામિનારાયણ સંપ્રદાયના રૂલ્સ પ્રમાણે પુરુષ ભક્તોને ગુરુ મંત્ર આચાર્ય મહારાજ આપે, સ્ત્રી ભક્તોને ગુરુ મંત્ર એમના ગાદી ધર્મપત્ની ગાદીવાળા માતુશ્રી આપતા હોય છે। જેમ અમારે ભાગવતી દીક્ષા લેવી હોય તો આચાર્ય મહારાજ જ્યારે મહામંત્ર આપે ત્યારે અમને ભાગવતી દીક્ષા મળતી હોય છે। એમ સાંખ્યોગી બહેનો એ જ્યારે માતુશ્રી પાસેથી મહાદીક્ષા વિધિ પ્રાપ્ત કરે ત્યારે એમને સાંખ્યોગની દીક્ષા પ્રાપ્ત થતી હોય છે। મહોત્સવને 4 ચાંદ લાગશે। ભક્તો, ભગવાન પધારે, આપણા મંદિરમાં તો ભગવાન બિરાજમાન થવાના જ છે, પરંતુ મંદિરમાં ભગવાન બિરાજમાન થાય એ પહેલા તો આપણે ભગવાનની પધરામણી આપણા હૃદયમાં કરવાની છે। ભક્તો યાદ રાખજો, પરમાત્માની હૃદયમાં પધરામણી ભગવાનના ચરિત્રો અને ભગવાનની કથા વાર્તા દ્વારા થાય છે। શાસ્ત્રોમાં એવું લખ્યું છે, શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે જ્યાં ભગવત કથા વાર્તા થતી હોય, જ્યાં ભગવત કથા વાર્તા થતી હોય તો પરમાત્મા કર્ણ દ્વારા એ કરી અને હૃદયમાં પ્રવેશ કરે છે। ભગવાન જ્યારે હૃદયમાં પ્રવેશ કરે ત્યારે માણસના હૃદયમાં રહેલા મોહ, માયા, અજ્ઞાન એ બધું નષ્ટ થઈ જાય છે। ભક્તો યાદ રાખજો, મોહ અને માયાને નષ્ટ કરવા એ તો બહુ અઘરી બાબત છે। પૂર્વના ઇતિહાસ તમે તપાસો, વર્ષો સુધી સાધનાઓ કરી, તપ કરી કરીને રાફડા થઈ ગયા, તો આ અંતઃશત્રુઓ કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, અભિમાન આ ન ટળ્યા। સાધના ઘણી બધી હતી, યાદ રાખજો, સાધના ઘણી બધી હતી, પણ જ્યાં સુધી હૃદયમાં ભગવાનની પધરામણી ન થાય, સાધના ગમે એટલી હોય, માયાનું આવરણ ટળે નહીં। સાધના ગમે એટલી હોય પણ જ્યાં સુધી હૃદયમાં પરમાત્માની પધરામણી ન થાય ત્યાં સુધી માયાનું આવરણ ન ટળે। જ્યાં ભગવાનની પધરામણી હોય ત્યાં માયા ન હોય, જ્યાં માયા હોય ત્યાં ભગવાન ન હોય। એ તો એક ને બે જેવી વાત છે। સૂર્ય હોય ત્યાં અંધકાર ન હોય, સૂર્ય હોય ત્યાં અંધકાર ન હોય, એનો સાચો કે અંધારાએ ફરિયાદ કરી કે મને અંજવાળું મારે છે। એ કોર્ટમાં કેસ નોંધાણા, મુદત પડે, જ્યારે મુદત પડે ત્યારે કોર્ટમાં હાજર થવાનું।
ઘણા વર્ષ આ કેસ હાલ્યો, ઘણા વર્ષ આ કેસ હાલ્યો, પણ કેસનો કાંઈ નિવાડો ન આવે. અને એમાંય પાછી આપણી ભારતની કોર્ટ. હા, બાપ કેસ કરીને દીકરો ચુકાદો લે. વાલા તારી કોર્ટ ગીડિયું જે હળું હળું હાલ્યા કરે રે. વાલા તારી કોર્ટ ગીડિયો જેવી કે હળું હળું હાલ્યા કરે રે. વાલા તારી કોર્ટ ગીડિયું જેવી કે હળું હળું હાલ્યા કરે રે. વાલા તારી કોર્ટ ગીડિયો જેવી કે હળું હળું હાલ્યા કરે રે. વાલા તારી કોર્ટ કીડિયું જેવી હળું હળું હાલ્યા કરે. સમજાય? એ કોઈ સુકાદો ના આવે. ઘણો સમય નીકળી ગયો. જજ સાહેબ મૂંઝાણા શું કરે. અંજવાળાના વકીલે કીધું કે સાહેબ, અમારા અસીલે અંધારણે જોયું જ નથી. અમારા અસીલે અંધારણે જોયું જ નથી તો મારવાની ક્યાં વાત છે? ત્યાં અંધારાનો વકીલ બોલ્યો, અરે રોજ મારી સામે મારે છે, હું રોજ જોઉં છું, ટીપી નાખે છે. જજ સાહેબ મૂંઝાણા, હવે શું કરું? કોઈ નિર્ણય આવતો નથી. છેવટે નિર્ણય કર્યો, એક કામ કરો, અંધારા ને અંજવાળા બંનેને રૂબરૂ બોલાવો. એક ડેટ નક્કી થઈ. અંધારું આવ્યું, અંધારાને પિંજરામાં ઊભું રાખ્યું. થોડીક વાર થઈ ત્યાં અંજવાળું આવ્યું. હવે અંજવાળું આવ્યું એટલે અંધારું પિંજરું છોડીને ભાગ્યું. અંધારું આવ્યું એટલે અંજવાળું પિંજરું છોડીને ભાગ્યું. આ કેસ હજી હાલે છે. અંજવાળું આવે ને અંધારું ભાગે, અંજવાળું આવે ને અંધારું ભાગે. આ કેસ હજી હાલે છે, એનો હજી કોઈ ચુકાદો નથી આવ્યો ભાઈ. એમ ભક્તો યાદ રાખજો, જ્યાં અજ્ઞાન છે ત્યાં ભગવાન ન હોય, જ્યાં ભગવાન હોય ત્યાં અજ્ઞાન ન હોય. પરમાત્મા આવે ને ત્યારે માયારૂપી અજ્ઞાન આપોઆપ હટી જાય છે. ભગવાનની કથારૂપી જ્ઞાન દ્વારા ભગવાન હૃદયમાં પધારતા હોય છે અને પરમાત્મા આવે ને ત્યારે અજ્ઞાન આપોઆપ નષ્ટ થઈ જતું હોય છે, આપોઆપ નષ્ટ થઈ જતું હોય છે. તમે તાળી પાડી આળવું તો ખરા હો ભાગ્યા. તાળીનો અવાજ એવો હોવો જોઈએ છે અક્ષરધામ સુધી પોગવો જોઈએ. પાડો પાડો, ન પાડે ને બાજુવાળાના સોગન. ભક્તો, કથાના માધ્યમથી ભગવાન હૃદયમાં પધારતા હોય છે. તો ભગવાનના ચરિત્રો ભવજળ પાર ઉતરવા જાણો મારા ચરિત્ર સેજાજ. અરે માટે સૌને સંભાળવા એમ શ્રી મુખે કહે ઘનશ્યામ. ભવજળ પાર ઉતરવા જાણો મારા ચરિત્રો છે જહાજ. ભક્તો યાદ રાખજો, આ લોકના દરિયા હોય એ તમે વાણથી તરી શકશો. આ લોકના સાગર મહી કોઈ નાવથી તરસ્યો નહીં. એ હિન્દ મહાસાગર હોય કે એટલાન્ટિક મહાસાગર હોય, પેસિફિક મહાસાગર હોય, એ ભક્તો યાદ રાખજો તમે વાહન દ્વારા તરી શકો. પણ ભવસાગર તરવો બહુ કઠિન છે. ભવસાગર તરવો બહુ કઠિન છે. ભગવાનને પ્રાર્થના કરવી, હે કૃપાનાથ અમને ભવસાગરથી તું પાર ઉતારજે. શામળા લેજો સંભાળ હોડી
શામળા લેજો સંભાળ હોળી મારી દરિયે ઝૂલે છે. કામને ક્રોધના વાદળા ચડ્યા 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 છે. ઘેરના વરસે વરસાદી હોળીમાં દરિયે ઝૂલે છે. ઝેરના વરસે વરસાદ હોળીમાં દરિયે ઝૂલે છે. શામળા લેજો સંભાળ હોળી મારી દરિયે ઝૂલે હે છે. શામળા લેજો સંભાળ હોળી મારી દરિયે ઝૂલે છે. ભક્તિ સ્વરૂપી માલ ભરો છે. ભક્તિ સ્વરૂપી માલ ભરો છે. લઈ જાવો સામે કિનારે હોળી મારી દરિયે ઝૂલે છે. લઈ જાઓ સામે કિનાર હોળી મારી દરિયે ઝૂલે છે. એ 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 હોળી મારી દરિયે ઝૂલે છે. ભગવાનને પ્રાર્થના કરવી હે કૃપાનાથ, તું અમને ભવસાગરને પાર ઉતારજે. જોજો આ વખતે ભવસાગરને પાર ઉતરજો, આમને જિંદગી કાઢી નહીં નાખતા, સમજાય? અને આમાં તો હવે ઘણાને હવે જાજી વાર નથી, માળા પકડી લેજો નકર આવી બન્યું સમજજો તમારું. આ હવે જો આમને ટાઈમ કાઢ્યો તમે, હવે તમારે જાદુ શેટું નથી. જો ભગવાનનું ભજન નહીં કર્યું તો યાદ રાખજો, દેહ મુક્તાની સાથે ઓલા યમના દૂતો આંબી જાહે. ખોટા વાળી કરશે ભાઈઓ, એકી આપણા હગા નહીં થાય, એ મામા માસીને એકી નથી થતા. હા, ત્યાં આપણે ગમે એટલી પછી આપણે રાડ્યું નાખશું કે બોકા બોલાશું, ત્યાં કોઈ બચાવવા નહીં આવે. એમાંથી બચવું હોય તો માત્ર ને માત્ર એક જ ઉપાય છે, ભગવાનનું ભજન કરવું. ભગવાનનું ભજન કરવું. જો જન્મ મરણ ગર્ભવાસ યમપુરીના દુઃખથી બચવું હોય તો ભક્તો યાદ રાખજો, આ લોકોની ગમે એટલી સત્તા હશે તો તેની કામમાં નહીં આવે. આ લોકોની ગમે એટલી સંપત્તિ હશે તો એ કામમાં નહીં આવે. મોટા મોટા રાવો વૈયા ગયા, હારે સૈનિકો સિપાહીઓ હતા, કોઈ બચાવી ન શક્યા. ગમે એટલી સત્તા હશે, ગમે એટલી સંપત્તિ હશે, પણ ઈ અંતકાળે કોઈ કામમાં નહીં લાગે. અંતકાળે તો ભગવાનનું ભજન કર્યું છે, આ ભગવાનની કથા સાંભળી છે ને, ઈ કામમાં લાગશે, ઈ કામમાં લાગશે. આ આપણું સાચું ધન છે, આપણી મૂડી છે. જોજો, આંખ મીચાય એ પહેલા ભગવાનનું ભજન કરીને આત્મશ્રેય કરી લેજો. કેવળ આ લોકના સુખની પાછળ ગાંડા નહીં બની જાતા, સમજાય? આ લોકના સુખની પાછળ ગાંડા નહીં બની જાતા. આ લોકના ગમે એટલા વૈભવો છે તો એ બે દીનો મામલો છે, યાદ રાખજો. બે દીનો મામલો છે. આ લોકની સત્તા હોય કે આ લોકની સંપત્તિ હોય, એ તો બધું આંખના પલકારા જેવું છે, સપના જેવું છે. ડાયો માણસ એને કહેવાય ભગવાનનું ભજન કરીને મોક્ષ પ્રાપ્ત કરે. આમાંનું કોઈ ચરિત્ર તમને યાદ રહી જાય, અંતકાળ યાદ આવશે ને તો બેડો પાર થાય. ભગવાન સ્વામિનારાયણ પ્રથમ પ્રકરણના 3જા વચરામાં લખે, અખંડ મૂર્તિ દેખાતી હોય એને પણ અમે જે સ્થાનકે કરીને જે લીલાઓ કરી હોય એને સંભાળી રાખવી. શા માટે? અંતકાળે કોઈ પાપી આત્મા હોય અને એને જો ભગવાનનું કોઈ ચરિત્ર યાદ આવી જાય, જે ત્યાં લોકમાંથી વિદાય લેવાની તૈયારી થતી હોય અને એ વખતે આ કોઈ ભગવાનનું ચરિત્ર યાદ આવી જાય
તો બેડો પાર થઈ જાય. એટલા માટે આ ચરિત્રોને સંભાળી યાદ રાખો. અદ્ભુત ચરિત્રો છે. મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કહે છે, દાદા ખાચર, ભગવાન શ્રી હરિ તો સ્વયં શોભાની ખાણ છે, સુખની ખાણ છે, ભક્તોના મનોરથોને પૂર્ણ કરનારા છે. સ્વયં ભગવાન પોતે પૂર્ણ કામ છે. ભગવાને મનમાં વિચાર કર્યો છે, મારે અનંત આત્માનો ઉદ્ધાર કરવો છે. ભક્તો યાદ રાખજો, અનંત આત્માનો ઉદ્ધાર કરવા માટે ભગવાનનો વિચાર છે ઘરબાર છોડવા છે. ભગવાન સ્વયં યોગીઓના પણ યોગી છે. યોગ કલાઓના જે ભંડાર છે. બાલપ્રભુ ઘનશ્યામ જે સંકલ્પ કરે તરત સંકલ્પ સિદ્ધ થતો. અરે ભક્તો યાદ રાખજો, એનું જે ભજન કરે એમાં એ તાકાત હોય. એ જે સંકલ્પ કરે સિદ્ધ થાય તો આ તો સ્વયં પરમેશ્વર છે, પરમાત્મા તત્વ છે. એ જે સંકલ્પ કરે સિદ્ધ થાય એમાં શું કેવું. ભગવાનને એટલા માટે કલ્પ વૃક્ષની ઉપમા આપવામાં આવે છે. કલ્પ વૃક્ષ, ચિંતામણી, પારસમણી, આ બધા ગુણો ભગવાનમાં ઘર કરીને રહ્યા છે. મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કહે છે, દાદા ખાચર, અનંત કરોડો બ્રહ્માંડના જે અધિપતિઓ છે, બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે, શિવજી સૃષ્ટિનો સંહાર કરે છે. આવી મોટી પદવીઓને પામી ગયા. એનું કારણ શું? ભક્તો યાદ રાખજો, બ્રહ્મામાં એક કેપેસિટી આવી કે આખા બ્રહ્માંડનું સર્જન કરે છે. શિવજીમાં એક કેપેસિટી આવી કે આખા એ સૃષ્ટિનો સંહાર કરે છે. આંખના પલકારામાં એ આવી કેપેસિટી આવી. એનું કારણ શું? તો અહીંયા મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને એમ કહે છે, દાદા ખાચર, આ ઈશ્વરોમાં આવી જે કેપેસિટી છે ને એનું કારણ એને આગળ ગમે ત્યારે એને પરમાત્માનું આરાધન કર્યું છે. અને એટલા માટે મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે કે હરિ ભજતા સૌ મોટેપ પામે. જે મોટેપને પામ્યા છે ભગવાનના ભજનથી પામ્યા. એ હરિ ભજતા સહુ મોટેપ પામે. હરિ ભજતા સૌ મોટેપ પામે. ભાવ છે તાલી કે સાથ. હરિ ભજતા સહુ મોટેપ પામે. હરિ ભજતા સૌ મોટેપ પામે. જન્મ મરણ દુઃખ જાય રે. જન્મ મરણ દુઃખ જાય રે. એ હરિ ભજતા સહુ મોટેપ પામે. હરિ ભજતા સૌ મોટેપ પામે. પરસ પરસી લોહ કંચન થઈ. પારસ પરસી લોહ કંચન થઈ. પારસ પરસી લોહ કંચન થઈ. પારસ પરસી લોહ કંચન થઈ. મોઘે મૂલે વેચાય રે. મોહે મૂલે વેચાય રે. હરિ ભજતા સહુ મોટેપ પામે. હરિ ભજતા સૌ મોટેપ પામે. એ હરિ ભજતા સહુ મોટેપ પામે. હરિ ભજતા સૌ મોટેપ પામે. એ જન્મ મરણ દુઃખ જાવે રે. જન્મ મરણ દુઃખ જાય એ રે. જન્મ મરણ દુઃખ જાય રે. જન્મ મરણ દુઃખ જાય એ હરિ ભજતા સહુ મોટેપ પામે. સહુ મોટેપ પામે. જે મોટેપને પામ્યા છે એ ભગવાનની સેવા કરવાથી પામ્યા છે.
અનંત કરોડો બ્રહ્માંડના અધિપતિ એવા ભવ બ્રહ્માદિક દેવતાઓ જેની સેવાથી મોટી પદવીને પામ્યા એવા એ બાલ પ્રભુ ઘનશ્યામ મહાન પરમેશ્વર છે. એવા એ ભગવાને વર્ણનો વેશ ધારણ કર્યો છે. તે એટલો બધો સુશોભિત હતો કે એનું વર્ણન કરી શકાય એમ નથી. ખાલી એ ભગવાને વર્ણનો વેશ ધારણ કર્યો એને જોવા માત્રથી જ માનવ સમુદાય ચકિત થઈ જતો હતો. વિક્રમ સંવત 1848 અષાઢ માસના દશમને દિવસે ભગવાન શ્રી હરિ વહેલી સવારમાં નીલકંઠ વર્ણિનો વેશ ધારણ કર્યો છે. સવારના 3 વાગ્યાનો સુમાર છે. આખી અયોધ્યા ગસગસાટ ઊંઘી રહી છે. કોઈને ખબર નથી આજે ભગવાન આપણો ત્યાગ કરવાના છે. સવારમાં વહેલા ભગવાન બાલ પ્રભુ ઘનશ્યામ જાગ્યા છે. સોનાના તારથી ગૂંથેલો સુરવાળ જામો નીચે ઉતાર્યા છે. એક સાદી ધોતી ધારણ કરી છે. ઘનશ્યામે એ છોડ્યા ઘરને ભૂરા કેશ માથે શોભે રૂપાળા કોપીને કટી મેખલા ધરનાર ઘનશ્યામે છોડ્યા ઘરની બાર છોડ્યા ઘરની બાર હે જીએ તો કરવા અનંત જીવનો ઉધાર ઘનશ્યામે છોડ્યા ઘરની બાર. ભગવાને નીલકંઠ વર્ણનો વેશ ધારણ કર્યો છે. સવારમાં વહેલા 3 વાગ્યામાં જાગ્યા છે. અયોધ્યામાં કોઈને તો ખબર નથી. ધર્મવંશીઓ બધા સૂતા છે. અયોધ્યાની તમામ જનતા ગસગસાટ ઊંઘી રહી છે. એ જ વખતે બાલ પ્રભુ ઘનશ્યામ નીલકંઠ વર્ણનો વેશ ધારણ કરી કોઈને ખબર ન પડે એમાં જે એકલા આટોલા ઘરેથી નીકળી રહ્યા છે. અવધ રડતી રહી. અવધ રડતી રડતી જાણે કે ભગવાનને કહેતી હતી કૃપાનાથ અમારો ત્યાગ કરી ન જાઓ. અવધ રડતી રહી. ભગવાન આખી સરયુના કાંઠે આવ્યા છે. મનમાં વિચાર કર્યો છે કે કોઈ નાવિક આવે તો વહાણમાં બેસીને સરયુ ગંગાને પાર ઉતરું. વર્ણિરાજ ચાલીને આવ્યા સરયુ નદીને તટ કોઈ ન આવે ઝાલવા નીકળી જાઉં જેટ. અરે સરયુ નદી ઘૂઘવે ઉછળેલો ઢય પાર. સરજુમાં 2 કાંઠામાં પૂર આવ્યું છે. માલપા મોટા મોટા મગરો માછલાઓ ઉછાળા મારે છે. ભયંકર સરજુ ગંગાનો પ્રવાહ છે. રાત્રિનો સમય છે. મેઘલી રાત્રિ છે અને સવારના વહેલા પોરમાં ભગવાન નીલકંઠે સરજુ કિનારે ઉભા છે. મનમાં વિચાર કરે છે કોઈક નાવિક આવે તો વાણમાં બેસીને સરજુ ગંગાને પાર ઉતરું. ભક્તો યાદ રાખજો ભગવાન નીલકંઠને વૈરાગ્ય પ્રગટ્યો તો કઈ થોડોક નાવિકને વૈરાગ્ય પ્રગટ્યો તો તે સવારમાં વહેલા 3 વાગ્યામાં આવી જાય. કોઈ નાવિક તો નથી આવ્યો. પણ એ વખતે એક કૌશિક નામનો અસુર આવ્યો છે. ભગવાન નીલકંઠને જોયા. મનમાં એમ કહો આ તો હરિપ્રસાદ પાંડેનો દીકરો ઘનશ્યામ. આને મારવા માટે તો કેટલાય મથેલા કૃત્યાઓને મોકલી હતી. એને મોતને ઘાટ ઉતારી. કાળીદત્તને મારી નાખ્યો. આજ એકલો છે અને પતાવી દઉં. પણ મનમાં વિચાર થયો કે નહીં આની સામે સામી છાતીએ ન જવાય. જેટલા સામી છાતીએ ગયા બધાના કૂપનમાંથી નામ નીકળી ગયા. એક કામ કરું પાછળથી ધક્કો મારી દઉં. આમ વિચાર કરી કૌશિક નામનો અસુર ધીમે ધીમે કરતા બિલ્લી પગે ભગવાન નીલકંઠ જે સરજુને ગંગાને કિનારે સરજુના કાંઠે સરજુ બાજુ મુખારવિંદ રાખીને ઊભા છે. એ જ વખતે કૌશિક નામનો અસુર ત્યાં આવી અને ભગવાન નીલકંઠને ધક્કો માર્યો છે. ભગવાનને મનુષ્ય લીલા કરવી છે. ભગવાન મનુષ્ય લીલા કરતા સરજુ ગંગામાં પડ્યા છે. સરજુ ગંગામાં તણાવા લાગ્યા છે. કૌશિક દોડતો દોડતો અસુર સમુદાયમાં ગયો. ત્યાં જઈ કહેવા લાગ્યું સાંભળ્યું બોલે શું
અરે ઓલાને પતાવી દીધો. કોને? હરિપ્રસાદ પાંડેનો દીકરો ઘનશ્યામ. અરે કેવી રીતે માર્યો? અરે શું કેવી રીતે માર્યો? સરયુના કાંઠે ઊભો તો, પાછળથી માર્યો ધક્કો ગયો હોળના ભાવમાં. એમાં જે જન્મસિદ્ધ અસુર હતા એના હા પડી ગઈ, પણ સંગે કરીને આસુર ભાવને પામ્યા તને હા ન પડી. કૌશિકને કીધું, કૌશિક તેને મળતા જોયો છે? અરે પણ મેં સરજુ ગંગામાં ધક્કો માર્યો, મરી ગયો હોય ને, કેવું પાણી હતું. અને ત્યારે સંગે કરીને જે આસુર ભાવને પામ્યા હતા એવા અસુરોના મોઢામાંથી શબ્દો નીકળ્યા, કૌશિક એ તારો બાપ એમ નહીં મરે, આપણે જેવા કેટલાકને હરખા કરીને પછી મરશે. આ બાજુ ભગવાન નીલકંઠ સરજુ ગંગામાં તણાવા લાગ્યા છે. એ વખતે ગરુડજી આવ્યા છે. ગરુડજીની પાંખ ઉપર, પીઠ ઉપર બેસી ભગવાન નીલકંઠ સરજુ ગંગાને પાવી ગયા છે. ભગવાન નીલકંઠ સરજુના સામે કાંઠે ગયા છે. એ વખતે વરુણદેવ ભગવાન નીલકંઠ પાસે આવ્યા છે. ભગવાન નીલકંઠને વંદના કરી છે. ભગવાન નીલકંઠને વંદના કરી અને ભગવાન નીલકંઠની સેવા કરવા લાગ્યા છે. ભગવાનને પુષ્પ આરતી વધાવ્યા છે. સરસ મજાનું ફૂલથી બનાવેલું સિંહાસન વરુણદેવ લાવ્યા છે. ભગવાન નીલકંઠને એ ફૂલથી બનાવેલું સિંહાસન એમાં બેસાડ્યા છે. કપાળમાં કેચર અને સંદનની અર્ચા કરી અનંત પ્રકારના મેવાઓ, મીઠાઈઓ ભગવાન નીલકંઠને ધરાવ્યા છે. એક સુંદર આરતી કરી વરુણદેવે ભગવાન નીલકંઠની આરતી ઉતારી છે. અને પછી વરુણદેવ ભગવાન નીલકંઠને 5 પ્રદક્ષિણા કરે છે. અહીંયા તમારા ગામમાં મંદિર છે, મંદિર થાય છે. પુરુષ ભક્તોનું મંદિર તો છે, સ્ત્રી ભક્તોની હમણાં પ્રતિષ્ઠા થશે મંદિરની. રોજ મંદિરે જાજો, દંડવત કરજો. વિચાર તો કરો, વરુણદેવ આવડા મોટા હોવા છતાંય ભગવાન નીલકંઠને દંડવત કરે છે, દંડવત કરે છે. પ્રદક્ષિણા કર્યા. પ્રદક્ષિણાનું બહુ મોટું ફળ છે. પ્રદક્ષિણા કરે એને ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. માટે વોકિંગ કરવા જાઓ એના કરતા પ્રદક્ષિણા કરજો. વોકિંગ કરવાનું કાંઈ ફળ નહીં મળે, સમજાય? વોકિંગ કરો એના કરતા ઠાકોરજીની આગળ પ્રદક્ષિણા કરજો, ડગલે ડગલે તમને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય, ફળ પ્રાપ્ત થાય. માણસ કસરત કરે છે, જીમમાં જાય, હા બોલો, સ્વાસ્થ્ય સારું રાખવા સારું, એના કરતા ઠાકોરજીને દંડવત કરજો. તમારું શરીરનું સ્વાસ્થ્ય તો સારું રહે, આત્માનું સ્વાસ્થ્ય સારું રહેશે, આત્માનું સ્વાસ્થ્ય સારું રહેશે. ઘણા ભક્તો આવા નિયમ રાખતા હોય છે. ઠાકોરજીને દંડવત કરવાના. ભક્તો, ભગવાનને દંડવત કરવાનું પણ બહુ મોટું પુણ્ય છે. ભગવાનના મંદિરે જવાનું પણ બહુ મોટું પુણ્ય છે. એવું લખ્યું કે મંદિરે જાય અને કેટલું પુણ્ય થાય. જેટલું ઘર દૂર હોય એટલો વધારે ફાયદો. ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય. જેટલા ડગલા વધારે થાય એટલા વધારે યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય. રોજ મંદિરે જવું, ભગવાનને દંડવત કરવા, ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી, મંદિરમાં સતશાસ્ત્રોનું વાંચન કરવું, માળાઓ ફેરવી, આ કરશો ને તો બેડો પાર થઈ જાય, બેડો પાર થઈ જાય. તમે વિચાર કરો, વરુણદેવ કેવડી મોટી હસ્તી કહેવાય, પણ એને ભગવાન નીલકંઠને દંડવત પ્રણામ કર્યા. ભક્તો યાદ રાખજો, દંડવત કરવાને એ દાસત્વ ભક્તિનું નિશાન છે. જ્યાં સુધી માણસમાં અહંકાર હોય ત્યાં સુધી એ દંડવત ન કરી શકે. પણ ભક્તો, અહંકાર શેનો રાખવો? જે શરીરનો અહંકાર રાખે છે શરીર પણ એક દી નાશ પામનારું છે. એટલા માટે એક કવિએ બહુ સુંદર પંક્તિ લખી, માટીના પૂતળા તને શાનું અભિમાન છે? માટીના પૂતળા તને શેનું અભિમાન છે? માટીના પૂતળા તને શેનું અભિમાન
માટીના પૂતળા તને શેનું અભિમાન છે? માટીના પૂતળા તને શેનું અભિમાન છે? શેનું અભિમાન છે અલ્યા શેનું અભિમાન છે? શેનું અભિમાન છે લા શેનું અભિમાન છે? માટીના પૂતળા તને શેનું અભિમાન છે? માટીના પૂતળા તને શેનું અભિમાન છે? બાળપણ ગયું ને જુવાની પણ જાય છે. 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 એ માથાના વાળ તારા ધોળા ધોળા થાય છે. માથાના વાળ તારા ધોળા ધોળા થાય છે. માટીના પૂતળા તને શેનું અભિમાન છે? માટીના પૂતળા તને શેનું અભિમાન છે? શેનું અભિમાન છે એલા શેનું અભિમાન છે? શેનું અભિમાન છે લા શેનું અભિમાન છે? માટીના પૂતળા તને શેનું અભિમાન છે? માટીના પૂતળા તને શેનું અભિમાન છે? એ શેનું અભિમાન છે? શેનું અભિમાન છે? એ શેનું અભિમાન છે? શેનું અભિમાન છે? બાળપણ ગયું અને જુવાની પણ જાય છે. વહી ગઈ હે હા કે રહી? બાળપણ ગયું અને જુવાની પણ જાય છે. મારે કાઠિયાવાડી ભાષામાં હાદી ભાષામાં ને જવાની કે હું બોલે બોલો તો હું જવાની બોલો બોલો જવાની જવાની દ્વિઅર્થી ભાષા છે. જવાની 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 ભલે હોય જ્ઞાની એ ભલે હોય દાની ભલે હોય જ્ઞાની ભલે હોય દાની એ નથી કોઈની રહીને નથી રે રેવાની. કારણ આનું નામ શું છે? જવાની 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 તો જવાની બોલો બોલો જવાની 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 પાકું વહી ગઈ તો એક દી સરસ મજાના માથા પર કાળા ભમર વાળ હતા. હે એ કાળાના ધોળા થઈ ગયા. કઈ તારીખે ને કઈ વારે ખબર ન પડી. હે એક દી સરસ મજાના બાબા હતા. આપણે બધા મુલાડતા હતા રમાડતા હતા. એ બાબા મટીને બાબા થઈ ગયા. બાળપણ ગયું અને જુવાની પણ જાય છે. માથાના વાળ તારા ધોળા ધોળા થાય છે. માથાના વાળ તારા ધોળા ધોળા થાય. ધોળા વાળ થયા ને ભાત પીરસાઈ ગયા. હું જીવું ને જમણવારમાં ભાત ક્યારે હોય? છેલ્લે. પછી મિષ્ટાનની આશા નો રખાય. રખાય જુવાની જાય પછી બુઢાપો આવે. પછી કેવી દશા થાય? નહોતી જોઈ રે ગઢપણિયા તારી વાત ગઢપણ કેણે મો એ ઉમર તો ડુંગર થયા ને પાદર થયા પરદેશ ગોળી તો ગંગા થઈ માથે કાળા મટી ગયા કેશ ગઢપણ કેણે મો એ નાનપણમાં ભાવે લાડવા અને ગઢપણમાં ભાવે શેવ એ રોજે રોજની જોઈ રાબડી એવી બળી રે ગઢપણિયાની ટેવ
હે પછી તો કઈ દશા થાય. શીરો મંગાય નહીં, રોટલો ચવાય નહીં, હે મંગાય પછી સ્વાર્થ પૂરો થઈ ગયો. બટકો કો રોટલો ચવાય, ગઢપણ ક્યાંથી રે, નીચે સુવાય નહીં, ગાડલું મંગાય નહીં, હે ખૂણામાં ખાટલી ઢળાય. પાણીની માટલી, દવાની બાટલી, તૂટેલી ખાટલી, છેલ્લી સંપત્તિ આપણી આટલી. આ ભલે તમે ઊંધે કાંદ રડ્યા હો, ઊંધે કાંદ રડ્યા હોય તો છેવટે દીકરા એમ જવાબ આપે કે અમારા બાપાને કમાતા ન આવડી જો. યાદ રાખજો, સાચી સંપત્તિ ભગવાનનું ભજન થાય એ છે, એ છે. છોકરાના છોકરા ઈ મારે માથે ઠીકરા, હે તોય એને કાંઈ નો કહેવાય, ગઢપણ ક્યાંથી રે. ભક્તો યાદ રાખજો, ગઢપણ આવ્યા એ નિશાની છે ઠાકોરની. હવે તમારે જવાની તૈયારી કરો ભાઈ, તૈયાર થઈ જાઓ ભાઈ, તું રહેજે તૈયાર થઈ. એ ભાઈ તું રહેજે તૈયાર થઈ, હવે તારી ચીઠીયું આવી ગઈ. એ બચપણમાં તને બધાએ તેડ્યો, ઈ બાપા બાપા કઈ, મોહ માયાના ઈ દોરડે બાંધ્યો, મોહ માયાના ઈ દોરડે બાંધ્યો, પછી નાખ્યો કુવામાં જઈ, હવે તારી ચીઠીયું આવી ગઈ. એ ભાઈ તું રહેજે તૈયાર થઈ. ભક્તો યાદ રાખજો, ધોળાવાળા આવ્યા ઠાકોરની ઉપરથી સીટી ફાટી ગઈ છે. હવે હાથમાં માળા પકડો, ભગવાનનું ભજન કરો. પણ આજકાલ લોકોને ભગવાનની નોટિસ મંજૂર જ નથી. ઠાકોરે ધોળાવાળ કર્યા તો માણસોએ કાળા પીસડા ફેરવા. પણ પેલા થોડાક દી પછી ઓલા ઠોંગા કાઢી કેવા કાઢે, હે ઈ ધોળા જ કાઢે. ઉગે ને કોણ પૂગે કયો લ્યો, હે આ તો કુદરતનો કાયદો. આ એક ઉપાય બતાવો, કાળા કલરનું ડબલું પી જાઓ અને અંદરથી ઉગે તો મેળ પડે, બાકી આ તો ઠાકોરનો કાયદો છે. ભક્તો યાદ રાખજો, ઠાકોર આપણને સાવધાની કરે છે કે હવે કાળ આંબી ગયો છે, હવે તમારે મૃત્યુને જાજો સમય નથી, હવે ભગવાનનું ભજન કરી લેજો, હવે ભગવાનનું ભજન કરી લ્યો. સંસાર વ્યવહારમાંથી વૃત્તિઓ પાછી વાળો, આત્મશ્રેય માટે કાંઈક કરો. છેલ્લો જન્મ થાય એવું કાંઈક કરી લ્યો. હવે ફરી નક્કી કરવું કે ઊંધે માથે લટકવા આવવું નથી, કે આવું છે, હે નક્કી કરો. હવે બસ ઊંધે માથે લટકવા નથી આવવું. હવે છેલ્લો જન્મ કરવો છે, ભગવાન સુધી પહોંચવું છે. આ વખતે મરી મટવું છે. એક શિષ્ય ગુરુને પ્રશ્ન કર્યો, ગુરુદેવ મર્યો કોને કહેવાય? ગુરુએ બહુ સુંદર જવાબ આપ્યો, બેટા મર્યો એને કહેવાય ફરીને પાછું જન્મવું ન પડે. બાકીના બધા તો કે પાસા છા કહેવાય. ઘણા નથી કહેતા કે અમારા દાદા પાસા થયા, અને દાદા હકીકતમાં પાસા થયા જ હોય. પછી કે ગગાની અણહાર દાદા જેવી જ આવે, દાદા જેવી નહીં, દાદા પોતે પાસા આવ્યા છે. ભક્તો યાદ રાખજો, જે શરીરનું અભિમાન કરીએ છીએ એ શરીર પણ આપણું નથી. શાનું અભિમાન? માણસને જ્યારે અભિમાન હટે, અને એટલા માટે લખ્યું કદીએ ન ધરવું અભિમાન, કદીએ ન ધરવું અભિમાન, તો મરવું એક પલકમાં. એ કદીએ નો ધરવું અભિમાન, કદીએ નો ધરવું અભિમાન, કે મરવું એક પલક મારે, કદીએ ન ધરવું,
કદીએ નો ધરવું અભિમાન હો કદીએ નો ધરવું અભિમાન કે મરવું એક પલક મારે કદીએ નો ધરવું અભિમાન भाव से तालियां अरे कुंभकर्ण ने ई रावण सरीखाजो ने कुंभकर्ण ने ई रावण सरीखाजो ने अरे मरी गया झरनू करता ध्यान अरे मरी गया करता झरनू ध्यान के करता अरे रे 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 के करता अरे रे 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 कदिए न धरऊ कदिए जय हो भाव से एक बार ऊंचा हाथ करके तालियां जय हो जय हो मदनागर मन में मदनागर मन में मिथ्या धन में गोर बदन में जीवन में सुख जैन जपन में चपला धन में चंचल ने कद शैर बदन में धरन में वेश धरन में नाहकईन में दर्शाना जिद से दसयाना फिर नैयाना आखिर जग में मर जाना भाई आखिर जग में मर जाना भाई आखिर जग में आखिर जग में आखिर जग में आखिर जग में मर जाना जाऊ से बात नक्की है भाई के રહેવાનું આ તમારા લતીપરામાં કોઈ 200 વર્ષનો માણા ખરો હે હાચે ને 70 થાય એટલે ઠાકોર ઉપાડી જ લે પણ જોજો સાવધાન ઈ કાળ આંબે પહેલા માણસ પરમાત્માનું આરાધન કરી પરમાત્માનું આરાધન કરે શરીરનું અભિમાન નહીં ભક્તો યાદ રાખજો ભગવાનને દંડવત કરવા એ નિરહંકારિતાનું પ્રતીક છે જ્યાં સુધી માણસને અહંકાર હોય કે હું તો આવડો મોટો છું મારી પાસે આવી ડિગ્રી છે એ ડિગ્રીનો અહંકાર હોય સત્તાનો અહંકાર હોય સંપત્તિનો અહંકાર હોય ને તો એને ઠાકોરજી આગળ દંડવત ન થાય એક બહુ અદ્ભુત પ્રસંગ છે એક બહુ મોટા કમિશનર સાહેબ મૂળી મંદિરમાં દર્શન કરવા માટે ગયા અને એ વખતે મૂળી મંદિરમાં હરિનારાયણદાસ સ્વામી બહુ મહાન સમર્થ સંત વચનસિદ્ધ પુરુષ બોલે એમ થાય એવા મહાન સમર્થ સંત હતા કમિશનર સાહેબ એ મૂળી મંદિરમાં ઠાકોરજીના દર્શન કરવા માટે ગયા પણ ઠાકોરજી આગળ ગયા તો ખરા પણ પાસળામાં હાથ રાખીને ઉભા રહ્યા સમજાય પાસળામાં હાથ રાખીને ઉભા રહ્યા
સત્તા અને સંપત્તિ માણસને એ બરડ બનાવી દેતી હોય છે. ઠાકોરજી આગળ પણ એનો અહંકાર રહેતો હોય છે. અને આ દ્રશ્ય હરિનારાયણદાસ સ્વામીએ જોયું. અને ભાઈ સાધુને તો હું ભાઈ ગમે એ વાત હોય તો સંત છે તો ગમે એને કહી શકે છે. અરે હદ में ચાલે ઓલિયા ને બેહદ ચાલે પીર, હદ દો નો ચલે ઉસી કા નામ હે ફકીર. પેલા કમિશનર સાહેબ ઠાકોરજીની આગળ આમ પાછળ હાથ રાખીને ઉભા હતા. અને એ વખતે મૂળીમાં રહેલા હરિનારાયણ સ્વામી મહાન સમર્થ પુરુષ એના મોઢામાંથી શબ્દો એ વાંકો વળ કે કમિશનર સાહેબ ને કીધું વાંકો વળ નહીતર બેલ કા અવતાર આયેગા. ઠાકોર ને પગે લાગ નહીતર બળગ્યો થાય. પગે લાગ પગે. પણ હતો એ મુમુક્ષુ આત્મા. ઘણી વખત ભક્તો એવું હોય મુમુક્ષુ તો પડી હોય પણ એને કોઈ રાહ બતાવનારું ન હોય ને એટલે એને ખ્યાલ ન હોય. નકર હૃદયમાં મુમુક્ષુતા પડી હોય. હમણાં અમારે સરદારમાં બધા બહુ ઓલા મિલિટરીનું બધી પ્રેક્ટિકલ કરાવે એ બધું શું કહે ને કાંઈ બધા આવ્યા હતા. બધા બહુ ઝાઝા માણસો કેવું એનસીસી વાળા બોલો લગભગ 20-25 દિવસ ત્યાં રોકાયેલા. દર વર્ષે અલગ અલગ રાજ્યમાં એ એનસીસી નો કેમ્પ હોય. મહારાષ્ટ્રમાં હોય, ક્યારેક મધ્યપ્રદેશમાં હોય. આ વખતે ગુજરાતનો વારો હતો. તો એ 22 રાજ્યોના જે કોઈ એમાં જે ભરતી કરવાની હોય એ બધાની ત્યાં ટ્રેનિંગો આપવામાં આવે. તો આ વખતે ગુજરાતનો વારો હતો અને ગુજરાતમાં એ લોકોએ એનસીસી નો જે કેમ્પ હતો એમાં સ્થાન તરીકે પસંદ સરદાર મંદિરને કર્યું હતું. અને એ વખતે બહુ ઝાઝા માણસો લગભગ એનો કેમ્પમાં ઘણા લગભગ 500-700 જેટલા બધા માણસો હશે કદાચ. હવે એના એક મેન સાહેબ એ પોતે મધ્યપ્રદેશના હતા. પણ એ જ્યારે સરદાર આવ્યા, ઠાકોરજીના દર્શન કર્યા, સંતોના દર્શન કર્યા, સંતોના જીવનથી એટલા બધા પ્રભાવિત થયા. સંતોના જીવનથી એટલા બધા પ્રભાવિત થયા અને પછી સંતોને મળવા માટે આવે છે. એ એનસીસી ના જે મેન સાહેબ હતા એ મળવા માટે આવ્યા અને એના મોઢાના જે શબ્દ તમને કહું છું, સ્વામીજી અમારી લાઈફ તો અમારી જિંદગી તો બધી આમાં ગઈ, પણ સ્વામી હું આ સરદાર મંદિરમાં આવ્યો, મેં ઠાકોરજીના દર્શન કર્યા અને સંતોના દર્શન કર્યા. આજે મારી 55 વર્ષની લાઈફ થઈ, પણ આજે જે મને શાંતિનો અનુભવ થયો છે ને એવો શાંતિનો અહેસાસ મારી લાઈફમાં મને કોઈ દી નથી થયો. સ્વામીજી મને દંડવત કરતા તો આવડતા નથી ઠાકોરજીને, કારણ કે આવું અમે કોઈ દી જોયું નથી, અમે કોઈ દી અનુભવ્યું નથી, અમે કોઈ જાણ્યું નથી. મેં પહેલા બીજા લોકો દંડવત કરતા હતા એને જોઈને હું કરતા શીખ્યો દંડવત. પણ આ ભૂમિને મારા શરીરનો આ ભૂમિ પર મારા શરીરને મારા ભૂમિનો સ્પર્શ થયો. સ્વામીજી અહીંયા હું ખરેખર દિલથી કહું છું, અહીંયા મારું મસ્તક નહીં, અહીંયા મારું હૃદય નમી ગયું છે, મારું હૃદય નમી ગયું છે. ભક્તો યાદ રાખજો, મુમુક્ષુ તો પડી હોય પણ કોઈ રાહબર એને રાહ બતાવનારો ન હોય. ઘણી વખત માણસ સારો હોય પણ એને કોઈ કહેનારું ન હોય. કેવા વાત હોય તો કમિશનર સાહેબ ને એ હરિનારાયણદાસ સ્વામીએ કીધું, સમર્થ સંત હતા કે વાંકો વળ વાંકો નહીતર બેલ કા અવતાર આયેગા. અને એને હા પડી ગઈ. ખરેખર મારા હિતની વાત છે. સ્વામીના પગમાં પડ્યા, સ્વામીજી આપે મને સાચો રાહ બતાવ્યો, આજથી હું કાયમ ઠાકોરજીને દંડવત કરીશ. ભક્તો યાદ રાખજો, ભગવાનને દંડવત કરવા એ દાસત્વપણાનું પ્રતીક છે. દાસત્વપણાનું. અરે દાસના દાસ થઈને જે રહેશે સત્સંગમાં, ઈ ભક્તિ એની ભલી માની છે, રાચી છે એના રંગમાં. એટલે બહુ સારું સૂત્ર છે, જે થાય દાસ એમાં થાય પ્રભુનો વાસ. તમે જો હનુમાનજી દાસ બન્યા ભગવાનના, હનુમાનજી ભગવાનના દાસ બન્યા, તો તમે કલ્પના કરો આજે ગામડે ગામડે પ્રભુ રાઘવના મંદિર ન હોય ને એટલા હનુમાનજીના મંદિરો હોય. લોકો હનુમાનજી ઉપરથી નામ રાખે.
સુરતમાં તો લંબે હનુમાન રોડ બોલો હે, દાહોદમાં હનુમાન બજાર, લોકો આમ નામ રાખે બજરંગ પાન સેન્ટર લખે. પણ ઓલા દુર્યોધન ને શકુની આ બધા બાપના બાપ બન્યા, ભગવાન અમે બાયું ચડાવી બોલો. હા, એટલે કોઈ લખ્યું દુર્યોધન નોવેસ્ટી સ્ટોર, શકુની મામા પાવભાજી ભંડાર. યાદ રાખજો, દાસ થાય એની કિંમત છે ભક્તો, દાસ થાય એની કિંમત છે. ભગવાનને દંડવત કરવા એ દાસત્વપણાનું પ્રતીક છે. આજે વરુણદેવ ભગવાન નીલકંઠના દર્શન કરવા માટે આવ્યા છે, પુષ્પહાર ભગવાનને ધરાવ્યા છે, કેસર ચંદનની અર્ચા કરી છે, ભગવાનને આરતી ઉતારી પ્રદક્ષિણા કરી. વરુણદેવ ભગવાન નીલકંઠને આજે દંડવત ને પ્રદક્ષિણા કરી છે. ભગવાન નીલકંઠની વરુણદેવ સ્તુતિ કરવા લાગ્યા છે. સ્તુતિ કરતા કરતા કંઠ ગદગદ થઈ ગયો. આનું નામ સ્તુતિ કહેવાય. આપણે તો ભગવાન આગળ સ્તુતિ તો કરી, પ્રાર્થના તો કરી, પણ ક્યાં કરવા ખાતર હો, કરવા ખાતર. દેવી તણા દર્શન કાજ જાય, જોડા મૂકે ત્યાં મન તો રખાય. અરે બોલે બે દિશા ભણી તર્ત ખેવ, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. ઠાકોર જાગળ પ્રાર્થના કરતો હોય, તમેવ માતા ચ પિતા તમેવ, પણ મન ક્યાં હોય? જોડામાં. કે હમણાં નવી જોડ બૂટ લીધા, કોઈ ઉપાડી ન જાય તો સારું. ભક્તો યાદ રાખજો, આવી પ્રાર્થના કદાચ આખી જિંદગી કરીને તો ઠાકોર સુધી ન પહોંચે. હૃદયનો નાદ જ ઠાકોર સુધી પહોંચતો હોય છે, હૃદયનો નાદ ઠાકોર સુધી પહોંચતો હોય છે. ભક્તો યાદ રાખજો, હૃદયનો નાદ હોય ઠાકોર સુધી પહોંચે, અને હૃદયનો નાદ છે ને એ ઠાકોરને સાંભળવો પડતો હોય છે. એક કેનિયા પ્રાંતનો એક બની ગયેલી ઘટના ઇતિહાસ છે. કેનિયા પ્રાંતમાં એક ગરીબ વિસ્તાર, આદિવાસી જેવો વિસ્તાર છે, જંગલ વિસ્તાર. એમાં એક માજી એક ઝૂંપડામાં રહે. માજીને એકનો એક દીકરો છે, પરિસ્થિતિ નબળી છે, રોજે રોજનું લાવીને ખાય છે, અને ઈ દીકરાને કેન્સરનું દર્દ લાગુ પડ્યું. ભયંકર કેન્સરનો રોગ લાગુ પડ્યો છે. રિપોર્ટ કરાવડાવ્યો, અને જેનો રિપોર્ટ કર્યો એ ડોક્ટરે એવું કીધું કે આ કેન્સર તો આનું ઓપરેશન કરે એવો સફળ ડોક્ટર તો ઇન્ડિયામાં છે, એની પાસે તમે કરાવડાવો તો આ ભાઈ બચી શકે. એનું નામ આપ્યું, નામ તો હું ભૂલી ગયો છું, નામ આપ્યું એને. માજીએ વિચાર કર્યો કે અમે ગરીબ માણા, અમે ઇન્ડિયા કેમ જાય, અને ત્યાં કેવી રીતે અમે પહોંચીએ, અને કઈ રીતે આટલો ખર્ચો અમે પહોંચી વળીએ. માજીને એકનો કે દીકરો, લાડકવાયો દીકરો હતો. માજીએ ભગવાનને પ્રાર્થના કરી, હે કૃપાનાથ, મારે તો નીચે ધરતી ઉપર આપ છે, કૃપાનાથ મારો ધણી તું છો, મારો માલિક તું છો, મારો છત્ર તું છો, મારા દીકરાની લાજ તારા હાથમાં છે. હે ઠાકોર, રડતે રડતા હૃદયે ભગવાનને માજી પ્રાર્થના કરે છે, હે કૃપાનાથ, હે ઈશ્વર, તું મારા દીકરાને બચાવજે. ભક્તો યાદ રાખજો, દુનિયાના કોઈ પણ પ્રાંતમાં જન્મેલી વ્યક્તિ હોય એનામાં ઈશ્વર પ્રત્યેની આસ્થા તો પડેલી જ હોય છે. એ ચાહે અમેરિકામાં હોય, ચાહે ઇંગ્લેન્ડમાં હોય, ચાહે પાકિસ્તાનમાં હોય, એનામાં. અને એમાંય જ્યારે માણસ દુઃખમાં ઘેરાય, માણસને જ્યારે દુઃખમાં ઘેરાય ત્યારે ખાસ અને કુદરત યાદ આવતો હોય છે. दुख में सुमिरन सब कोय करे, सुख में करे न कोई। यदि जो सुख में सुमिरन करे तो दुख कहाँ से हो।
પણ માણસની તકલીફ એ છે સુખમાં એ ભગવાનને ભૂલી જાય છે. જ્યારે માણસને આપત્તિ આવે ત્યારે જ એ ભગવાનને યાદ કરતો હોય છે. બાકી સુખમાં જો ભગવાનને યાદ કરે ને તો કોઈ દી વિપત્તિ આવવાનો સંભવ જ ન રહે. દરેક માણસ દુઃખમાં ઘેરાય એ દુનિયાના કોઈ પણ પ્રાંતમાં રહેતો હોય ત્યારે એને અવશ્ય એને ધાર્મિકતા પ્રત્યે લગાવ જાગતો હોય છે. આજથી 2 વર્ષ પહેલાનો ઇતિહાસ તમને કહું. અમે ઇંગ્લેન્ડથી આવતા હતા, બધા સંતો સાથે હતા. ઇંગ્લેન્ડના એરપોર્ટમાં બધા સંતો, અમારે અહીંયા ભારતમાં આવવું હતું અને બરોબર એ જ વખતે કુવેત એટલે આખો દેશ એ મુસ્લિમ કન્ટ્રી છે. હવે એ મુસ્લિમ કન્ટ્રીમાં ત્યાંની જે મુસ્લિમ જે બીબડીઓ હતી એ એના દેશમાં જતી હતી, કુવેત પ્રાંતમાં. સંતોને જોયા. ભક્તો યાદ રાખજો, કુવેત દેશ છે, મુસ્લિમ કન્ટ્રી છે આખી. સંતોને જોયા એટલે એને વંદન કર્યા અને જ્યાં નજીક આવવા ગયા એટલે હરિભક્ત કીધું કે નહીં ભાઈ બહેનો ત્યાં સંતોને ટચ ના કરી શકે. એટલે કે સોરી અમને ખબર નહોતી. પહેલા નજીક આવવા ગયા એટલે હરિભક્તો ના પાડે કે ભાઈ બહેનો એ સંતોને ટચ ના કરાય, એટલે માફી માંગી. પછી એણે કીધું કે અમને ખબર નહોતી, અમને માફ કરજો. વિચાર કરો, મુસ્લિમ જ્ઞાતિમાં જન્મેલ છે અને ભારતમાં નથી જન્મેલ, અન્ય કન્ટ્રીમાં જન્મેલી વ્યક્તિ છે. પછી એણે કીધું કે સંતોને કયો આ મારા માતુશ્રી છે, એને કેન્સરનું દર્દ થયું છે. સંતોને કયો અમારા માતુશ્રીને દુઆ આપે તો આનો દર્દ મટી જાય. એટલે હરિભક્તો આવીને વાત કરી કે ભાઈ આવું કહે છે. પછી અમારી સાથે ઠાકોરજી હતા. સંતોએ ઠાકોરજીને જળ ધરાવી અને પ્રસાદીનું જળ કરીને આપ્યું કે અમને પાજો. આહાય કેટલી ભાગશાળી એ મુસ્લિમ બીબડી છે. ઠાકોરજીનું પ્રસાદીનું જળ એ મુસ્લિમ કન્ટ્રીમાં જન્મેલ એ બીબડીને પ્રાપ્ત થયું. કારણ કે એના પૂર્વના નસીબ હશે, કારણ કે પુણ્ય હશે. જો કે ભક્તો પછી તો એરપોર્ટ ઉપરથી એ લોકો તો ત્યાંથી પોતાની કન્ટ્રીમાં જતા હતા. પણ હું તમને એ બાબત બતાવું છું કે ભક્તો યાદ રાખજો, દુનિયાના કોઈ પણ છેડે વ્યક્તિ જન્મી હોય પણ એના હૃદયમાં ઈશ્વર પ્રત્યેની આસ્થા તો પડી હોય છે. ડોશીમાં કેનિયા પ્રાંતમાં જન્મેલી વ્યક્તિ છે પણ હૃદયથી ભગવાનને પ્રાર્થના કરી, હે ઠાકોર તું મને બચાવજે, તું મારા દીકરાને બચાવજે. આંખના આંસુડા સહિત ભગવાનને પ્રાર્થના કરે છે અને આંસુ જ ઈશ્વર સુધી પહોંચતું હોય છે. ભક્તો યાદ રાખજો, આંસુ જ ઈશ્વર સુધી પહોંચતા હોય છે. તમે કલ્પના કરો, આજે વરુણદેવ ભગવાન નીલકંઠના દર્શન કરવા આવ્યા છે, ભગવાનની સ્તુતિ કરે છે, ગદગદ કંઠે આંસુ પાડીને સ્તુતિ કરે છે. આનામ સ્તુતિ કહેવાય. આંસુથી કરેલી સ્તુતિ ઈશ્વર સુધી પહોંચતી હોય છે. એ કેનિયા પ્રાંતમાં રહેલા માજીએ ઠાકોરજીને પ્રાર્થના કરી, હે ઠાકોર તું મારા દીકરાને બચાવજે. અને આ બાજુ ઘટના ઘટે છે. આજે પેલા ડોક્ટર છે જે ભારતનો કેન્સરના દર્દનો ફેમસ ડોક્ટર છે, એને ઇમરજન્સીમાં એક અમેરિકામાં વિઝિટ ઉપર જવાનું થાય છે. ભારતથી વિદેશની પ્લેનની ટિકિટ કરાવે છે. ઇમરજન્સીમાં એને ત્યાં પહોંચવાનું હોય. પ્લેન ઉપડ્યું ડોક્ટર સાહેબનું, પણ આગળ જતા રસ્તામાં એવું પવનનું તોફાન ચડ્યું, પ્લેન નો છૂટકે. એને બીજા એરપોર્ટ ઉપર ત્યાં ઉતારવું પડ્યું. બીજા નંબરમાં પ્લેન ઉપડી શકે એવી પોઝિશન નહોતી અને ડોક્ટરને ઇમરજન્સીમાં પહોંચવું હતું. મનમાં વિચાર કર્યો કે મારે જે સમયે પહોંચવું છે એ સમયે હું પહોંચી નહીં શકું તો પેલો કેસ ફેલ થાય. એટલે ડોક્ટર સાહેબે એ પ્લેનની ટિકિટ કેન્સલ કરી બીજું ઇમરજન્સીમાં પ્લેન પકડવા માટે પોતે
એક ગાડી ભાડે કરીને બીજા એરપોર્ટ ઉપર જવાની તૈયારી કરે છે. તો એ ગાડી ભાડે કરીને પોતે ત્યાંથી નીકળે છે, આગળ ગાડી ચલાવે છે. આગળ જતા જતા એક જંગલ વિસ્તાર આવી ગયો. રસ્તો અજાણ્યો છે, સંધ્યા ઢળી ચૂકી છે. પણ આગળ વધતા વધતા જે સંધ્યા ઢળી ચૂકી, રસ્તો રફ રસ્તો હતો, અજાણ્યો રસ્તો હતો. રસ્તામાં ગાડી ખોટવાણી. સમજાય? ઘણી વખત આવું થતું હોય છે માણસને. હેજી જેને કર્મે હોય કઠણાઈ. ભક્તો યાદ રાખજો, જેથી કર્મ ધોખો આપે ને તેથી માણસ હવળું કરવા જાય તો હવળું પડે. મીઠું બોલે તોય લાગે માઠું, ઈ ખોટી તકરાર થાય. આવે આફત અણધારી, નિર્દોષ ઈ કૂટાય. જેથી માણસનો કર્મ સાથ ના આપતું, માણસ હવળા પાછા નાખવા જાય તો હવળા પાછા પડતા હોય. સૌ સાથે બેસે જમવા, પંગતમાં પીરસાય. પીરસનારો આવે પીરસતા, ત્યાં મીઠાઈ ખૂટી જાય. જેથી નસીબ સાથ ના આપતું હોય, માણસ ભૂખ્યો હોય 3 ત્રીજો અને પંગતમાં જમવા બે, જ્યાં પોતા પાસે પીરવાનો ત્યાં મીઠાઈ ખૂટી ગઈ. અરે માલ લેવા ઉભો લાયનમાં, સૌને વિગતે અપાય. તમને ખબર આપણે સમિતિમાં અહીંયા કદાચ હવે ચાલુ હોય કે નહીં મને ખબર, ચાલુ છે સમિતિમાં કાર્ડ લઈને આપણે જાય, ઓલી કૂપન લઈને. હે હા, દીનદયાળ ને, હા, એ બિચારો સવારનો લાઈનમાં ઉભો હોય. અરે માલ લેવા ઉભો લાયનમાં, ખાંડ મળતી હોય કે જે મળતું હોય, કેરોસીન મળતું હોય, ખાંડ મળતું હોય ને. અરે માલ લેવા ઉભો લાયનમાં, સૌને વિગતે અપાય. વારો આવ્યો ને નામ બોલ્યા, વારો આવ્યો ને નામ બોલ્યા. બિચારો સવારનો 6 વાગ્યાનો લાઈનમાં ઉભો હોય, બપોરનો 1 વાગી ગયો હોય અને નામ બોલે ભાઈ ગગજીભાઈ, મંજીભાઈ. અરે વારો આવ્યો ને નામ બોલ્યા, ક્યાં સમય પૂરો થઈ જાય. ભક્તો યાદ રાખજો, જીવનમાં સુખી થવું હોય તો કર્મ સારા કરજો. કેવળ એકલા બાહુબળે યાદ રાખજો, તમે સુખ નહીં પ્રાપ્ત કરી શકો. સાથે તમારા સારા કર્મના બેલેન્સો જોશે, સારા કર્મના બેલેન્સો જોશે, પૂર્ણના બેલેન્સો જોશે. જો તમારું પ્રાપ્ત તમને સાથ નહીં આપતું, તમે ગમે એટલી મહેનત કરવા જાશો તો સવળા પાછા નાખવા જાશો તો અવળા પાછા પડશે. હા, પુરુષાર્થ કરવો જોઈએ, પણ પુરુષાર્થની સાથે પરમાત્માને રાખજો. 2 વસ્તુ સાથે રાખજો. એક તો પુરુષાર્થ કરજો, સાથે પરમાત્માનું આરાધન કરજો, તો દુનિયામાં કોઈની તાકાત નથી કે તમારો વાંકો વાળ કરી શકે. ડોક્ટર સાહેબને પેલા પ્લેન ખોટવાનું, ગાડી ભાડે કરી તો એક બાજુ ઇમરજન્સીમાં પહોંચ્યું છે, રસ્તામાં ગાડી ખોટવાઈ ગઈ. સાંજ પડી ગઈ છે, જંગલનો રસ્તો છે. હવે ડોક્ટર વિચાર કરે હવે શું કરું. અજાણ્યો પ્રાંત છે, શિયાળાની કડકડતી ઠંડી પડે છે. મનમાં વિચાર કર્યો હવે ક્યાં જાવ, હવે ક્યાં જાવ. પણ જોયું તો દૂર દૂર એક ઝૂંપડું, ઝૂંપડામાં એક દીવો બળે છે. મનમાં એમ થયું કે કદાચ ત્યાં જાવ અને ત્યાં આજની રાત્રિ મને આશરો મળે. પેલા ડોક્ટર સાહેબ ત્યાં જઈને બારણું ખડકી ખખડાવે છે. અંદર એક 70-80 વર્ષના વૃદ્ધ માજી છે. બારણું ખોલ્યું, પૂછ્યું આવો ભાઈ, કેમ છો? અરે માજી, આજની રાત મારે તમારે ત્યાં કુબામાં રોકાવું છે, રોકાવા દેશો? માજી બહુ માનવતા વાળા હતા. ભક્તો યાદ રાખજો, ઈશ્વરે કાંઈક આપ્યું હોય ને તો હાથે સારા કામ કરજો, માનવતાવાદ રાખજો, કોકને મદદરૂપ થતા શીખજો. માજી કીધું વાંધો નહીં, આવો, અહીંયા મારાથી થાશે તમારી સેવા કરીશ. પેલા ડોક્ટર સાહેબને એક ફાટેલ તૂટેલ જે પલંગ હતો એને મારે પાથરી દીધો, ભોજન જમાડ્યું,
પરિસ્થિતિ બહુ માજીની ગરીબ હતી. પણ થોડીક વાર થઈ ત્યાં માજી બેઠા, પણ માજીની આંખમાં ટપ ટપ આહુડા પડે છે. પેલા ડોક્ટરે પ્રશ્ન કર્યો, માજી કેમ રડો છો? ત્યારે માજી કહે છે કે ભાઈ, મારે એકનો એક દીકરો છે, કેન્સર એને 3જા સ્ટેપ પર પહોંચી ગયું છે, બચી શકે એવી પોઝિશન નથી. ડોક્ટરે કીધું એના કોઈ રિપોર્ટ છે તમારી પાસે? આ રિપોર્ટ જોયા, રિપોર્ટ વાંચ્યા, જોયું કે કેન્સર છે. માજી એ ડોક્ટરને પેલા દીકરા પાસે લઈ જાય છે અને પછી બધી વાત કરે છે. વાત કરતા કરતા અહીંના ડોક્ટરે એવું કીધું છે કે ભારતના એક મહાન સર્જન ડોક્ટર છે, એ જો આનું ઓપરેશન કરે તો તમારો દીકરો બચે. પણ ભાઈ, અમે તો ગરીબ માણસ છીએ, રોજે રોજનું લાવીને ખાઈ, અમે ભારતમાં જઈ, અમારા દીકરાની ભારતની હોસ્પિટલમાં દાખલ કરી અને ડોક્ટર એનું ઓપરેશન કરે અને મારો દીકરો બચે, એ હવે આશા અમે ક્યાંથી, એ નિરાશા અમારી છે, આશા મેં છોડી દીધી છે. આટલું બોલતા માજીને પોક મૂકીને રડી પડ્યા. ત્યાં પેલા માણસના મોઢામાંથી શબ્દો નીકળ્યા, માજી, માજી ચિંતા નહીં કરો, માજી ચિંતા નહીં કરો. આમાં જે નામ લખ્યું છે ને, એ ડોક્ટર હું પોતે છું, હું પોતે છું, ડોક્ટર પોતે છું. તમે આજે મને તમારા ઘરે રાખ્યો, આગતા સાગતા કરી, તમારી પરિસ્થિતિ જોઈ, માટે માજી જાઓ, આને સાજા કરવાની જવાબદારી મારી છે. જેટલો કોઈ ખર્ચો છે એ બધો હું એકલો ભોગવી લઈશ. પણ માજી આજ મને ખબર પડી, માજી આજ મને ખબર પડી, તારી પ્રાર્થનાએ અને તારા આંખના આંસુડાએ ઠાકોરે મારું પ્લેન ખોટવાડ્યું. હું અમેરિકા જતો હતો, પણ આ તારા દીકરાને જીવતા રાખવા માટે અને મને નિમિત્ત બનાવવા માટે ઠાકોરે મારું પ્લેન ખોટવાડ્યું અને આગળ આવતા મારી ગાડી ખોટવાડી. ભક્તો યાદ રાખજો, ગદગદ કંઠના ભાવની પ્રાર્થનાની આ તાકાત છે, આ તાકાત છે. ઠાકોરને પ્રાર્થના કરો ને તો ગદગદ કંઠે હૃદયના ભાવથી પ્રાર્થના કરજો. તમે કલ્પના કરો, આજે વરુણદેવ ભગવાન નીલકંઠના દર્શન કરવા માટે આવ્યા છે, પણ અહીંયા મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કહે છે, આધારાનંદ સ્વામી લખે છે કે કેટલા દાસત્વ ભાવથી ભગવાન નીલકંઠને પ્રાર્થના કરે છે, બે હાથ જોડી સ્તુતિ કરે છે, ગદગદ કંઠે આંખમાં આંખડાની ધારા થાય છે. ભગવાન નીલકંઠની સ્તુતિ કરતા કરતા આંખમાંથી આંખડા વહેવા લાગ્યા છે. ભક્તો, ખરેખર પ્રેમ પ્રગટે ત્યારે આંખમાંથી આંખડા વહેતા હોય છે. હૃદયનો પ્રેમ પ્રગટે ત્યારે ભલે માણસ કદાચ ગમે સ્ટેપ ઉપર હોય, અરે કદાચ ભારતનો વડાપ્રધાન કેમ ન હોય, પણ એક હૃદયનો દિલનો ભાવ અને પ્રેમ હોય ને તો એને લાખો માણસોની વચ્ચે આંસુડા પડી જાય. પ્રભાશંકર પટણી ભાવનગર સ્ટેટના એ દિવાન હતા ને ભાવનગરના વજયસિંહ મહારાજાને પૂછે, એના ભાવનગરના રાજાને પૂછી પૂછીને કૃષ્ણકુમારસિંહજી કામ કરે. એનું જીવન એવું હતું, બહુ નીતિવાળું જીવન હતું, પરોપકારમય જીવન હતું, માનવતાવાદી જીવન હતું. અને એને દુનિયા યાદ કરે ને એને દુનિયા યાદ કરે. એ પ્રભાશંકર પટણી એમના દાદીમાં જ્યારે ગુજરી ગયા ત્યારે કચેરીમાં ઘણા બધા માણસો એમની ખબર કાઢવા માટે આવે છે અને બધા બેઠા હોય છે. અને ત્યારે પ્રભાશંકર પટણી એની આંખમાંથી આંસુડા વહેતા હોય છે. આટલા બધા મોટા મોટા રાજકીય માણસો બેઠા છે, એની મધ્યે પ્રભાશંકર પટણીની આંખમાંથી આંસુડા નીકળે છે. અને એ વખતે કીધું કે સાહેબ, તમારી આગળ તો લાખો લોકો હાજી હાજી કરનારા ઊભા છે. માજીની ઉંમર તો 90 વર્ષની હતી ને ગુજરી ગયા, હવે એમાં આંખમાં આંસુડા કેમ પાડો છો? ત્યારે એ પ્રભાશંકર પટણીના મોઢામાંથી શબ્દો નીકળ્યા હતા, મને હાજી હાજી કરનારા, સાહેબ સાહેબ કરનારા તો ઘણા બધા મળશે, પણ આજથી મારો તુકારો વયો ગયો. બપોરનો 12 વાગે ને કહેતા પ્રભણા ખાઈ લે, આજ મારો તુકારો વયો ગયો, મારો તુકારો વયો ગયો. ભક્તો યાદ રાખજો, જ્યારે પ્રેમ આગ જ્યારે પ્રગટે તો તુકારામાં આનંદ હોય છે. દિલનો પ્રેમ હોય તો એ તુકારામાં આનંદ હોય છે.
એ પછી દુનિયાનો ગમે એવો મોટો સિરતાજ કેમ ન હોય, અરે એવમ ઠાકોર કેમ ન હોય, ઠાકોર કેમ ન હોય. પણ જ્યારે હૃદયનો પ્રેમ હોય તો ઠાકોરની આંખમાં આહુડા લાવી દેતો હોય. વિચાર કરો કે કૃષ્ણ પરમાત્મા ગોકુળ છોડીને મથુરા જાય છે. નંદલાલા ને માતા જશોદાજી સાંભળે. એક બાજુ ગોકુળ છે, યાદ રાખજો. ગોકુળમાં જેને ગાયો ચારી છે, અને મથુરામાં તો મથુરાના મોટા રાજા થયા છે. ત્યાં તો દાસ દાસીઓ, ખાન પાન વૈભવ, એકને બોલાવે એક હાજર થાય. પણ યાદ રાખજો, એ ઠાકોર નહીં પણ અનેક સેવા ચાકરી કરનારા છે. પરંતુ એ ઝરૂખામાં બેસી, અગર તો મહેલમાં બેસીને ખૂણે એકલે બેહી ઠાકોર આંખના આહુડા પાડે છે. ખૂણે ખાંચરી આંખના આહુડા. ઉદ્ધવ પૂછે છે, હે ઠાકોર કેમ રડે છો? અહીંયા તો સુખની સાહેબીની કોઈ તાણ નથી. અને ત્યારે ઠાકોરના મોઢામાંથી શબ્દો નીકળે છે, નંદલાલા ને માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. જય હો ભાવ से ताली के साथ. दादी सामरे ममतानी मूर्ति मारी रही गई गोकुलમાં. नंदलाला ने माता जशोदाजी सांभरे, ममतानी मूर्ति मारी રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. जय हो भाव से तालियां. हे सोना रूपाना अही मेल मजाना, सोना રૂપાના सोना रूपाना वही मेल मजाना. સોના રૂપાના મહેલો મજાના. મથુરામાં તો સોનાના મહેલો છે. પણ કૃષ્ણને ઈ નંદ બાબાનો નેહડો યાદ આવે છે. હાથીઓ ઝૂલી રહ્યા છે. અહીંયા મથુરામાં હાથીઓ ઝૂલી રહ્યા છે દરવાજે દરવાજે. પરંતુ ભગવાનને ગોરી ગાવલડી મારી રહી ગઈ ગોકુળમાં. ગોરી ગાવલડી મારી રહી ગઈ ગોકુળમાં. ગોરી ગાવલડી મારી રહી ગઈ. ગોરી ગાવલડી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. एक बार पूरा मंडप ऊंचा हाथ करके ताली के साथ जय हो. दादी सामरे ममतानी मूर्ति मारी रही गई गोकुळમાં. शरणायो ना सूर अही रे ले मजाना. શરણાયો ન સુરહી રે લે મજાના. शरणायो ना सूर यही रे ले मजाना. शरणायो ના સુરહી રે લે મજાના. बांसनी बांसुरी मारी रही गई गोकुळમાં. ઘાસની બાંસુરી મારી રહી ગઈ ગોકુળમાં. बांसनी बांसुरी मारी रही गई गोकुळમાં. હે વાંસળી બાંસુરી મારી રહી ગઈ ગોકુળમાં. नंदलाला
સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં જય હો લાલાને માતા જશોદાની સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં આજે મથુરાના મહેલમાં આટલા બધા માણસોની વચ્ચે કૃષ્ણને એકલપણું લાગે છે આ પ્રેમની તાકાત છે આ પ્રેમની તાકાત છે યાદ રાખજો આટલા વૈભવમાં ઈ કૃષ્ણને જખવાણાપણું લાગે છે અહીંયા લોકો માથે હોનાના મુકુટો પહેરાવે છે હોનાના હાર રૂપાના હાર હોનાના શણગારો થાય છે સોના રૂપાના અહીં શણગાર મજાના સોના આવશે તાલિયા. રૂપાના શણગાર મજાના એ સોના રૂપાના અહીં શણગાર મજાના એ સોના રૂપાના શણગાર એ મજાના ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં પૂજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં એ ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં પૂજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં એ ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં પૂજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં લાલાને માતા જશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં લાલાને માતા જશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં હે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં હે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં હે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં હે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં વિચાર તો કરો ઠાકોરને જોઈ પ્રેમ રડાવતો હોય આ વૈભવ પણ એને ઝાંખો લાગતો હોય હોના રૂપાના મેલ એને ઝાંખા લાગતા હોય સોના ચાંદીના ઘરેણા એને ઝાંખા લાગતા હોય અને ગુંજા કરતા સોનોઠીની માળા યાદ આવતી હોય અહીંયા તો હાથીઓ ઝૂલતા હતા એના મધ્યને ગોરી ગાવલડી યાદ આવે છે શરણાઈનો સુરો રેલાય છે એના મધ્યની વાંસની બાંસુરી યાદ આવે છે અહીંયા તો હજારો દાસ દાસીઓ સેવા ચાકરી કરે છે પણ એને એક માં યશોદાજીનો પ્યાર યાદ આવે છે આ પ્રેમની તાકાત છે યાદ રાખજો ભાગવતમાં પ્રસંગ આવે છે કે ભગવાન જ્યારે વિદાય લે છે ને અંતકાળે ત્યારે છેલ્લે છેલ્લે વિદુરજી ઉદ્ધવજી મળે છે ત્યારે અંત સમયના ભગવાનના શબ્દો હોય છે કે ઉદ્ધવ ઉદ્ધવ હું આ લોકમાંથી વિદાય લઉં છું પણ મને બસ અંતિમ મને એક અફસોસ એ છે કે વિદાય લેતી વળે મને મારો વિદુર ન મળ્યો મને મારો વિદુર ન મળ્યો ઉદ્ધવ હવે ફરીને જન્મું ને તો ફરીને પાછું મારે વિદુરની ભાજી ખાવા જવું છે હવે ફરીને બીજો જન્મ ધારણ કરું તો વિદુરની ભાજી ખાવા મારે જવું છે હાલો ને વિદુર ઘેરે જાઈ ઉદ્ધવજી હાલો વિદુર ઘેર જા આ તાકાત ભાવની છે આ તાકાત પ્રેમની છે જ્યારે પ્રેમ જાગે ભાવ જાગે ત્યારે ગદગદ કંઠ આપોઆપ થતો હોય આંખમાં આહુડા ચડતા હોય છે આજે વરુણદેવ ને ભગવાન નીલકંઠ પ્રત્યેનો હૃદયનો ભાવ છે હૃદયનો પ્રેમ છે ભગવાન નીલકંઠની સ્તુતિ કરે છે વરુણદેવની આંખમાં આહુડાઓની ધારા આવે છે વરુણદેવ ભગવાનને પ્રાર્થના કરે છે કૃપાનાથ આપનો યોગ ક્યારે થશે કૃપાનાથ હું આપની સાથે આવું ભગવાન નીલકંઠે કીધું કે ના અત્યારે અમે વૈરાગીના વેશમાં છીએ અમારી સાથે કોઈને રાખતા નથી પણ જ્યારે દર્શન કરવાની ઈચ્છા થાય ત્યારે આવજો ભગવાન નીલકંઠ આગળ વધે છે વરુણદેવે ભગવાન નીલકંઠની સ્તુતિ કરી છે ભગવાનને પ્રાર્થના કરી કૃપાનાથ હવે તમારો યોગ મને ક્યારે થશે આ પ્રેમનું લક્ષણ છે યાદ રાખજો છૂટા પડવાનું હોય વરુણદેવને હવે ભગવાન પ્રત્યેનો પ્રેમ છે તમે જોજો આ શબ્દો છે હજી જુદા પડવાનું છે પહેલા હૃદયમાં વેદના શરૂ થઈ ગઈ છે હવે મિલાપ ક્યારે થશે ઘણા ઘણા લોકો આમ ભાવ દેખાડતા હાવ ખોટે ખોટો
અમારો તમારા પ્રત્યે ભાવ પણ ખાલી જીભથી જ હોય. ભક્તો યાદ રાખજો, હૃદયના પ્રેમની વસ્તુ જુદી હોય છે. વરુણ દેવને હવે ભગવાનથી જુદું પડવું છે. હજી તો જુદા પડ્યા નથી, ત્યાં એને ટેન્શન સતાવે છે, વિષય સતાવે છે. ભક્તો યાદ રાખજો, આપણને જો ભગવાનમાં હેત હોય, સત્સંગમાં હેત હોય, કથા વાર્તામાં હેત હોય ને, તો કથાનું આયોજન ચાલતું હોય ને, એ પૂરું થવાનું હોય ને આગલા દિવસે આપણને આમ ઝાંખપ મળે, લાગો કહો કાલે ઉત્સવ પૂરો થઈ જાય. ઓહો, સમય પૂરો થઈ ગયો. આ રસિયો રૂપાળો, અરસિયો રૂપાળો રંગ રેલિયો રે, ઘેર જાઉં ગમતું નથી. રૂપાળો રંગ પીળો રે, ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો રે, ઘેર જાઉં ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલડો રે, ઘેર જાવું ગમતું નથી. હે રસિયો રૂપાળો રંગ રેલિયો રે, ઘેર જાઉં ગમતું નથી. રસિયો રૂપાળો રંગ બેલિયો રે, ઘેર જાવું ગમતું નથી. ચૂલે દૂધડિયા ઉભરાય રે, ઘેર જાઉં ગમતું નથી. ચૂલે દૂધડિયા ઉભરાય, ઘેર જાવું ગમતું નથી. દોયા વિના રે મારે ઊભી ઘેર ગાવડી, મારે દોયા વિના રે મારે ઊભી ઘેર ગાવડી. દોયા વિના રે મારે ઊભી ઘેર ગાવડી. એ ઘરે વાછરડું વલ ખાય રે, ઘરે વાછરડું વળ ખાય રે. એ ઘરે વાછરડું વલ ખાય રે. ઘરે વાછરડું વળ ખાય રે. ઘેર જાઉં ગમતું નથી, ઘેર જાઉં ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાઉં ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાઉં ગમતું નથી. એ ઘેર જાઉં ગમતું નથી. 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 આ પ્રેમની નિશાની છે. જેને ભગવાનમાં પ્રેમ હોય, ભગવાનની કથામાં પ્રેમ હોય, એને તો કથા કે સમયો કે ઉત્સવ પૂરો થાય ને, જ્યારે એકનો એક દીકરો હોય ને મૃત્યુ પામે ને જેમ એના બાપને ચિંતા થાય ને, એવી એને ચિંતા થવા માંડે, હો આ મહોત્સવ પૂરો થઈ જશે. અને જેને ભાવ ન હોય તો એ રાહ જોઈને બેઠા હોય ક્યારે પૂરું થાય. સમજાય? ભાવ અને પ્રેમની વાત આખી જુદી હોય છે. તમે વિચાર કરો, વરુણ દેવને ભગવાન નીલકંઠ પ્રત્યે કેટલો લગાવ હશે. હજી તો જુદા નથી પડ્યા, ત્યાં જુદા થવાનો વિયોગનું ટેન્શન વરુણ દેવને સતાવે છે. હે કૃપાનાથ, હવે તમે જતા રહેશો, હવે આપનો યોગ મને ક્યારે થશે? કૃપાનાથ, હું આપની સાથે આવું, હું આપની સાથે આવું. ભગવાન નીલકંઠે કીધું કે ના, અત્યારે અમે વૈરાગીના વેશમાં છીએ, એટલે અમે તમને સાથે નહીં રાખીએ, પણ જ્યારે તમને દર્શન કરવાની ઈચ્છા થાય ત્યારે તમે આવજો. આમ કહી ભગવાન નીલકંઠ હવે આગળ વધવાની તૈયારી કરે છે.
મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને ચરિત્રો આ બધી કથા સંભળાવે છે. દાદા ખાચર બે હાથ જોડી મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામીજી, આ ભગવાનની કથા મને આગળ સંભળાવો. આ સાંભળતા મને તૃપ્તિ જ થતી નથી. મુક્તાનંદ સ્વામી ભગવાનનું ધ્યાન કરે છે, ભગવાનની મૂર્તિને યાદ કરે, અને ભગવાનની મૂર્તિને યાદ કરે એટલે તરત જ એને હૃદયમાં ભગવાનના ચરિત્રો સ્ફુરાયમાન થાય છે. અને જે જે ચરિત્રો સ્ફુરાયમાન થતા જાય છે તે ચરિત્રો મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કહેતા જાય છે. સાંભળો દાદા ખાચર. આ બાજુ વરુણદેવ એ વિદાયગીરીની તૈયારી કરે છે. ભગવાન નિર્કટ તૈયારી કરે છે વિદાય લેવાની. વરુણદેવ પાસેથી લેવાની તૈયારી કરે છે. એ જ વખતે સરજુ ગંગાના દર્શન કર્યા, કેટલાય કર્યા. જાજો યાત્રા બાત્રા કરવા કઈક જાજો. અયોધ્યામાં સરજુ ગંગા વહી રહી છે. જોકે આમ તો યાત્રા કરવી હોય ને તો યુવાનીમાં જ કરાય. પછી 60-50 વર્ષ પછી એમ કહેવાય દાદા યાત્રા કરવા ગયા, પણ પછી ઋતુ ફરે, પાણી ફરે, યુવાન માણસ હોય તો એનું સ્વાસ્થ્ય કથળી જાય તો પછી એમ કહેવાય દાદા યાત્રા કરવા ગયા, પણ દાદા બસમાંથી હેઠા જ ન ઉતર્યા હોય કે તમે બેઠા જાઓ ને, હું બેઠો છું. હવે યાત્રા કરવાની મજા તો યુવાનીમાં હોય છે. અને યુવાની હોય એ ખાસ સાવધાન અત્યારથી કરી લેજો. વૃદ્ધાપણાના વાયદે નહીં રહેતા. યાત્રા તો કરવી જોઈએ. ભક્તો એવું લખ્યું, યાત્રા કરે એના તમામ પાપો બળીને ખાક થઈ જાય છે, બળીને ખાક થઈ જાય. અયોધ્યામાં સરજુ ગંગા વહી રહી છે. જે સરજુ ગંગામાં પૂર્વે પ્રભુ રામચંદ્રજીએ સ્નાન કરેલું છે. બાલપ્રભુ ઘનશ્યામે પણ ખૂબ ખૂબ સ્નાન કર્યું છે. સરજુ ગંગાનો બહુ મોટો મહિમા છે. એવું લખ્યું કે સરજુ ગંગાના દર્શન કરીને, એના દર્શન કરવા માત્રથી માણસના તમામ પાપો બળીને ખાક થઈ જાય છે, ખાક થઈ જાય. ભક્તો યાદ રાખજો, જે નદી હોય, તળાવ હોય, કુવા હોય, એને ભગવાનનો યોગ થાય ને એની અનેક ગણી કિંમત વધી જાય. ગરડા કેટલા ગયા છો? ગરડા ગયા છો? ગઢપુર ગામ કઈ નદીના કાંઠે આવ્યું છે? એ ઘેલા નદીના કાંઠડે, એ ઘેલા નદીના કાંઠડે ને રૂડું ગઢપુર છે, રૂડું ધામ કે વારી જાવું ગોપીનાથ મહારાજ, વારી જાઉં ગોપીનાથ મહારાજ. હે ઘેલા નદીના હો, ઘેલા નદીના કાંઠડે ને રૂડું ગઢપુર છે, રૂડું ધામ કે વારી જાવું ગોપીનાથ મહારાજ, વારી જાઉં ગોપીનાથ મહારાજ, કે વારી જાવું ગોપીનાથ મહારાજ, ગોપીનાથ મહારાજ. ગરડા તો ગરડા છે ભક્તો. ગઢપુરની એક રજકણ એવી નથી જ્યાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણના ચરણ પડ્યા ન હોય. ધન્ય ઘર ઓસરી આંગણા જ્યાં પગલા થયા પ્રભુ તણા, ધન્ય રાણી વાડી ધર્મશાળા જ્યાં સંત જમિયા સગળા. ભક્તો યાદ રાખજો ને, એમાં ઘેલો નથી. ભક્તો ગંગાજીમાં તો ગંગાજી એમાં ભગવાને, વામન ભગવાને પોતાનો અંગૂઠો બોલ્યો તો ગંગા 3 લોકને પાવન કરનારી થઈ ગઈ છે. પરંતુ ભક્તો ઘેલા નદીમાં તો
પૂર્ણ પુરુષોત્તમ નારાયણ 500 પરમહંસ સહિત 26 વર્ષ સ્નાન કર્યું છે. એમાં સ્નાન કરવાનો કેટલો મોટો મહિમા હોય. સત્સંગી જીવનમાં એવું લખ્યું છે કે ઘેલા નદીમાં રહેલા કાચબાઓ કે માછલાઓ પણ જ્યારે દેહ મૂકે છે ને ત્યારે એના માટે સ્વર્ગની અપ્સરાઓ પરસ્પર લડે છે. આ મરેલો કાચબો અમારો પતિ થશે, આ મરેલો માછલો મારો પતિ થશે. જે કોઈ વ્યક્તિ ઘેલામાં સ્નાન કરે એના તમામ પાપો બળીને ખાક થઈ જાય છે, એની દિવ્ય ગતિ પ્રાપ્ત થાય છે. આખી જિંદગી ઘેલામાં સ્નાન કરવાનો અવસર ન મળ્યો હોય, સમજાય? આખી જિંદગી ઘેલામાં સ્નાન કરવાનો અવસર ન મળ્યો હોય તો મર્યા પછી એના સગા સંબંધીઓ ઘેલામાં કોઈ એનું અસ્થિ પધરાવે ને તો જેનું અસ્થિ હતું ને એનું કલ્યાણ થાય છે, એની મુક્તિ થાય છે, મુક્તિ થાય છે. કોઈ સગા સંબંધી પણ એના અસ્થિને ઘેલામાં ન પધરાવ્યા હોય પણ ક્યાંક હાડક્યા રખડતા હોય અને હાડક્યું લઈ કોઈ પક્ષી ચાંચમાં લઈને ઉડીને ઘેલા નદીની ઉપરથી પસાર થાય, ઘેલા નદી ઉપરથી પસાર થાય અને એ પક્ષીની ચાંચમાંથી એ હાડક્યું એ ઘેલા નદીમાં પડે તો જેનું હાડક્યું હોય ને એ આત્માની મુક્તિ થાય છે, એની મુક્તિ થાય છે. આટલો ઘેલા નદીનો મહિમા છે. સરજુ ગંગાનો પણ બહુ મોટો મહિમા છે. સરજુ ગંગામાં પ્રભુ રાઘવે સ્નાન કર્યું છે. તદુપરાંત સર્વ અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બાલ પ્રભુ ઘનશ્યામે પણ સ્નાન કર્યું છે. પરંતુ હવે ભગવાન બાલ પ્રભુ ઘનશ્યામ અયોધ્યાનો ત્યાગ કરી નીલકંઠ વર્ણનો વેશ ધારણ કરી વનની ગહેરી વાટ પકડી સરજુ ગંગાને બહુ દુઃખ થયું છે. સરજુ ગંગા 16 શણગાર ધારણ કરી ભગવાન નીલકંઠની પાસે આવી છે. ભગવાન નીલકંઠના ચરણમાં વંદના કરી નમી પડી છે. પણ હવે ભગવાન નીલકંઠ વર્ણી ત્યાગીના વેશમાં છે. જે પાત્ર લે એ પાત્ર ભજાવવું પડે તો જે પાત્રની કિંમત છે. હવે ભગવાન ત્યાગીના વેશમાં છે. અને ભક્તો યાદ રાખજો, જે પાત્ર લે એ પાત્ર ભજવે તો જ એની કિંમત હોય. દાખલા તરીકે કોઈ નાટકનો કલાકાર હોય, એ રાવણનું પાત્ર ભજવે તો હાથમાં માળા લઈને નીકળે, રામ 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 કરતો તેને રાવણ કહેવાય? તો રાવણ તો એમ જ કીધું મારી નાખું, કાપી નાખું, તો જ રાવણ કહેવાય ને. અને કોઈ રામનું પાત્ર ભજવતો હોય અને એ એમ કે મારી નાખું, કાપી નાખું એમ કરો તો એ રામના પાત્રમાં શોભે નહીં. ભક્તો યાદ રાખજો, પાત્રની શોભા તો ત્યારે જ હોય જે પાત્ર લીધું એ પ્રમાણે અભિનય ભજાવે. ભગવાન નીલકંઠ હવે ત્યાગીનું પાત્ર લીધું છે. સરજુ ગંગા 16 શણગાર ધારણ કરી ભગવાન નીલકંઠના ચરણમાં વંદના કરે છે. પણ ભગવાન નીલકંઠે હવે ત્યાગીનો વેશ ધારણ કર્યો છે અને એટલા માટે સરજુ ગંગા નારીના વેશમાં આવી છે. ભગવાન નીલકંઠે નારી જાતિ જોઈને એને સામું જોયું નથી. સરજુ ગંગાને બહુ ડર લાગ્યો કે મારામાં એવો શું દોષ છે જેને લીધે ભગવાન શ્રી હરિએ મારો ત્યાગ કર્યો છે. હવે હું શું ઉપાય કરું? સરજુ ગંગા લાજ મર્યાદા છોડી રડવા લાગી છે. સરજુ રડી રહી છે, રડી રહી છે આજ એ જીતો છોડીને સઘળી લાજ. સરજુ રડી રહી છે. આ હાજા પ્રેમની નિશાની છે, હાજા પ્રેમની નિશાની છે. પોતાના પ્રિય પાત્રનો વિયોગ સહન ન થાય. આપણો તો પ્રેમ અભિનય પૂરતો હોય છે. મહેમાન આવ્યા હોય, પ્રેમ દેખાડી, બસ સ્ટેન્ડે મૂકવા જાય, બસ સ્ટેન્ડે બસ આવી જાય, મહેમાન બસમાં બેસી જાય, બેગ બિસ્તરા બધા બસમાં ગોઠવાઈ જાય, કંડક્ટર બેલ મારે, બસ ઉપડવાની તૈયારી થાય અને ત્યારે બારીએથી ઊભા ભાઈ કે રોકાઈ ગયા તો બહુ મજા આવત, રોકાઈ ગયા હોત તો બહુ મજા આવત, પહેલા કીધું હોત તો કાંઈ કામ નહોતું. આપણો પ્રેમ તો ખાલી અભિનય પૂરતો છે, યાદ રાખજો.
વાસ્તવિક પ્રેમની વાત આખી જુદી હોય છે. સરજુ ગંગાને ભગવાન નીલકંઠ પ્રત્યેનો વાસ્તવિક ભાવ છે. ભગવાન નીલકંઠ આજે સરજુ ગંગાનો ત્યાગ કરીને જઈ રહ્યા છે. સરજુ ગંગા હૈયા ફાટ રુદન કરે છે. સરજુ રડી રહી છે, રડી રહી છે આજ એ જીતો છોડીને સઘળી લાજ. એ સરજુ રડી રહી છે, મને છોડીને ચાલ્યા ગયા એ રૂપાળા વરણી રાત. અરે હું ભાગણી કાંઈ નો સમજી, હું ભાગણી કાંઈ નો સમજી, મારું કર્યું નહીં કાજ. એ સરજુ રડી રહી છે. સરજુ ગંગા આયા ફાટ રુદન કરે છે. આ રડવાનો અવાજ ભગવાન નીલકંઠના કાને પડ્યો છે. વરુણદેવ ભગવાન નીલકંઠની પાસે સત્ર રાખીને ઉભા છે. ભગવાન નીલકંઠ વરુણદેવને કહે છે, વરુણદેવ આ અવાજ કોનો આવે છે? આ કોઈ નારીનો અવાજ આવતો એવું લાગે છે. કોઈ નારી રડી રહી છે. કોનો અવાજ આવે છે? જાઓ તમે જઈને પૂછો એને શું દુઃખ છે. વરુણદેવ સરજુ ગંગા પાસે આવ્યા છે. સરજુ ગંગાને પૂછ્યું કે તમે કોણ છો? શા માટે રડી રહ્યા છો? તમારે શું દુઃખ છે? સરજુ ગંગા વરુણદેવને કહે છે, સાંભળો વરુણદેવ, મારું નામ સરજુ ગંગા છે. હું અયોધ્યાપુરીમાં અખંડ વહેતી હતી. હવે ભગવાન શ્રી હરિ મારો ત્યાગ કરી, અયોધ્યાનો ત્યાગ કરી અને જંગલમાં નીકળી ગયા. વનની ગહેરી વાટ પકડી રહી છે. એટલા માટે હું રડી રહી છું. 8 વર્ષ સુધી ભગવાને મને ખૂબ લાડ લડાવ્યા છે. ભગવાન જ્યારે અયોધ્યામાં હતા ત્યારે કાયમ મારા જળમાં સ્નાન કરવા આવતા હતા. બાળ મિત્રોની સાથે સરજુ ગંગામાં નાહવા માટે આવતા, જળ ક્રીડાઓ કરતા હતા, ડૂબકા મારીને સ્નાન કરતા હતા, ડૂબકીદા રમતા હતા. સવારમાં રોજ પિતાની સાથે સ્નાન કરવા આવતા હતા. 8 વર્ષ સુધી ભગવાને મને બહુ લાડ લડાવ્યા છે. હવે એ ભગવાન મારો ત્યાગ કરી જંગલમાં નીકળી ગયા. મારામાં એવો શું દોષ હશે? હું ભગવાન પાસે ગઈ, ભગવાનને વંદના કરવા ગઈ, ભગવાને મારા સામું ન જોયું. હવે મને અયોધ્યામાં સુખ નહીં થાય. હવે ભગવાન અયોધ્યા છોડીને તો જતા રહ્યા. હવે કેદી પાછા આવે એનો કોઈ નિર્ધાર નથી. વરુણદેવ, વરુણદેવ હું તમને શું કહું? અમે બધા ભગવાનના વિયોગમાં ઉદાસ થઈ ગયા છીએ, દુઃખી થઈએ છીએ. અમારી સ્થિતિ પાણી વિનાના માછલા જેવી થઈ છે. વરુણદેવ અમે તમને શું કહીએ? આજે અયોધ્યામાં રહેલા તમામ દેવતાઓએ કોઈએ અન્ન કે જળ ખાધું નથી, કોઈએ અન્ન ખાધું નથી, જળ પીધું નથી. અયોધ્યાની તમામ જનતા રડી રહી છે. બાલપ્રભુ ઘનશ્યામે જ્યારથી અયોધ્યાનો ત્યાગ કર્યો છે ત્યારથી આખી અયોધ્યામાં હાહાકાર મચી ગયો છે. આખી અયોધ્યાની તમામ જનતાને સોનાના મહેલો પણ સ્મશાન જેવા લાગે છે. હું આજે ભગવાનની પાસે વિનંતી કરવા માટે આવી છું. મારું મન આજે ઘણું ઉદાસ થઈ ગયું છે. એક અસુરે, કૌશિક નામના અસુરે ભગવાન નીલકંઠને ધક્કો મારી મારા જળમાં નાખી દીધા છે. કદાચ મને એવું લાગે છે કે ભગવાનને એનું કંઈક દુઃખ થયું હોય, પણ એમાં મારો કાંઈ વાંક નથી. હું શું કરું? એ અસુરે ધક્કો મારી મારા જળમાં નાખ્યા, એમાં હું શું કરું? અને એટલા માટે હું માફી માંગવા માટે ભગવાનની પાસે આવી છું અને રડી રહી છું. વરુણ દેવે આવીને ભગવાન નીલકંઠને કીધું કે તો સરજુ ગંગા છે
અને એને આપના વિયોગનું દુઃખ છે. એને જે સરજુ ગંગાએ જે હકીકત કહી હતી એ બધી હકીકત વરુણ દેવે ભગવાન નીલકંઠને કહી છે. અને એ જ વખતે ભગવાન નીલકંઠ હસીને સરજુ ગંગા સામે જોવે છે. સરજુ ગંગા સામે હસીને જોવે છે. ભક્તો યાદ રાખજો, જેની સાથે લગાવ હોય એ એક વખત ખાલી મુખ મલકાવે ને તોય એને તૃપ્તિ થઈ જતી હોય છે. અને એટલા માટે તો મુક્તાનંદ સ્વામી ભગવાનને પ્રાર્થના કરે, હે કૃપાનાથ એક વખત તમારી સામું હસીને જો. રસિયાવર સુંદર શ્યામ હસીને બોલાવો રે. 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 એ મારા મન ગમતા મહારાજ મંદિર આવો રે. હસીને બોલાવો રે. રસિયાવર સુંદર શ્યામ હસીને બોલાવો રે. હે રસિયાવરી સુંદર શ્યામ હસીને બોલાવો રે. રસિયાવર સુંદર શ્યામ હસીને બોલાવો રે. રસિયાવર સુંદર શ્યામ હસીને બોલાવો રે. રસિયાવર સુંદર શ્યામ હસીને બોલાવો રે. હસીને બોલાવો રે. હસીને બોલાવો રે. એ હસીને બોલાવો રે. હસીને બોલાવો રે. હે કૃપાનાથ એક વખત તમે અમારી સામે ખાલી મુખ મલકાવશો ને તોય અમને બસ થઈ જાય, તોય અમને બસ થઈ જાય. હા, અને ક્યારેક મોઢું મલકાવવું. એક બહુ સારું સૂત્ર મેં વાંચેલું, ટ્રકની પાછળ લખેલું, બોલો નહીં તો કાંઈ નહીં, હસો તો ખરા. હસે આનું ઘર વસે. અમુક તો જ્યારે જવાનું ત્યારે શેરે કેડિયું પી કે મોઢું સુરાઈને બેઠા હોય. આપણે તકાને હું એવો શોખ આવ્યો છે બોલો. કોઈ દી મોજમાં જ ન હોય માણા બોલો. હા, આખો દી શોખમાં જ પડ્યો. એ જ વસ્તુ પ્રેમાનંદ સ્વામી કહે છે. માશુક રાજ દેના નેનો કા નજારા. ભગવાનને પ્રાર્થના કરે, अरे माशुक जराज देना, अरे माशुक जराज देना, नैनो का नजारा, अरे माशुक जराज देना, नैनो का नजारा हो, माशुक जराज देना, नैनो का नजारा हो, दिखला दीदार, दिखला दीदार। जय हो भाव से तालियां। दिखला दीदार प्यारा, महबूब हमारा हो, दिखला दीदार प्यारा, महबूब हमारा। ए दिखला दीदार प्यारा, महबूब हमारा, दिखला दीदार प्यारा, महबूब हमारा। ओ दिखला दीदार प्यारा, महबूब हमारा, हमारा दिखला दीदार प्यारा, महबूब हमारा। ओ मासुक जराज, मासुक जराज, जय हो।
ओ मासुक जी राज देना मासुक जी राज देना ओ मासुक जी राज देना ओ मासुक जी राज देना नैनो कान जारा हो मासुक जी राज देना नैनो कान जारा हो नैनो कान जारा ओ नैनो कान जारा हो नैनो कान जारा ओ नैनो कान जारा माशुक राज देना नैनो का नजारा हे कृपानाथ एक वक्त તમે અમારી સામે પ્રેમ ભરી નજરથી જુઓ ભગવાન બોલે પ્રેમાનંદ સ્વામીને કહેજે એક વખત હું તમારી સાથે ખાલીને હસીને હામું જો તો એમાં તમને શું ફાયદો ત્યારે પ્રેમાનંદ સ્વામી બોલે છે અરે ઇતને મેં તો होवेगा कृपानाथ તમે એક વખત ખાલી પ્રેમ ભરી નજરથી અમારી હામું જોહો ને તો ઇતને में तो होवेगा अशकुंदा गुजारा अशकुंदा गुजारा हे अशकुंदा गुजारा अशकुंदा गुजारा ओ दिखला दीदार दिखला दीदार दिखला दीदार ए दिखला दीदार प्यारा महबूब हमारा ओ दिखला दीदार प्यारा महबूब हमारा ए दिखला दीदार प्यारा महबूब हमारा हमारा दिखला दीदार प्यारा सभी का ये भाव से ताली के साथ ये दिखला दीदार प्यारा महबूब हमारा दिखला दीदार प्यारा महबूब हमारा हमारा दिखला दीदार प्यारा महबूब हमारा दिखला दीदार प्यारा महबूब हमारा। तो भक्तों बहुत अद्भुत पंक्ति माशुक राज देना नैनो का नजारा इतने में तो होवेगा। પ્રેમાનંદ સ્વામી મહારાજ ને કહે હે કૃપાનાથ એક વખત તમે મારી સામે પ્રેમ ભરી નજર જોહો ને તો એટલામાં તો મારા જીવનનો ગુજારો થઈ જાય આજે સરજુ ગંગા સામે ભગવાન નીલકંઠે ખાલી હાસ્ય કર્યું સરજુ ગંગાનો તમામ શોક ટળી ગયો શરીરમાં શાંતિ થઈ ગઈ વિરહની પીડા મટી ગઈ સરજુ ગંગા અરખાતી સુંદર પુષ્પો વગેરે લઈને ભગવાન પાસે આવી છે ષોડોપચાર વિધિથી ભગવાનનું પૂજન કર્યું છે ભાવથી ભગવાન શ્રીનું સરજુ ગંગા પૂજન કરી રહી છે એ સરજુ પૂજા કરે છે સરજુ પૂજા કરે છે પ્રેમથી સરજુ પૂજા કરે છે સરજુ પૂજા કરે છે પ્રેમથી રે હરીને લડી લડી લાગી પાર હરીને લડી લડી લાગી પાર હરીને લડી લડી લાગી પાર હરીને
સરજુ પૂજા કરે છે પ્રેમથી રે. સરજુ પૂજા કરે છે પ્રેમથી રે. આ દ્રશ્યને યાદ કરો ને ગાઓ. અંતકાળે યાદ આવશે તો બેડો પાર થાય. સરજુ ગંગા 16 શણગાર ધારણ કરી ભગવાનનું પૂજન કરી રહી છે. કપાળમાં ચંદનની અર્ચા કરે છે. જય હો. ભગવાન નીલકંઠને પુષ્પનો મુગટ પહેરાવ્યો છે. પુષ્પના બાજુબંધ પહેરાવ્યા છે. ગળામાં ફૂલનો ટૂપિયો પહેરાવ્યો છે. ચંદનની અર્ચા કરી છે. સરજુ ગંગા ભગવાન નીલકંઠનું પૂજન કરી રહી છે. જય હો. એ ફૂલડેથી વધાવે વરણી રાજને રે. 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 સરજુ ગંગાએ ભગવાન નીલકંઠનું પૂજન કરી ફૂલડાથી વધાવ્યા છે. પુષ્પ એ સુગંધનું પ્રતીક છે. સરજુ ગંગાએ ભગવાનની આરતી ઉતારી છે. હા. સરજુના આજે ભાગ્ય ઉઘડી ગયા. જય હો. જેના દર્શન મોટા મોટા ઈશ્વર થતા એના પૂજનનો લાભ આજે સરજુ ગંગાને મળ્યો છે. જય હો. ફૂલડેથી વધાવે વરણી રાજને રે. ફૂલડેથી વધાવે વરણી રાજને રે. અહો ભાગ્ય આજ મારા ગણાય. અહો ભાગ્ય આજ મારા ગણાય. એ અહો ભાગ્ય આજ મારા ગણાય. અહો ભાગ્ય આજ મારા ગણાય. એ સરજુ પૂજા કરે છે પ્રેમથી રે. સરજુ પૂજા કરે છે પ્રેમથી રે. એ સરજુ પૂજા કરે છે પ્રેમથી રે. સરજુ પૂજા કરે છે પ્રેમથી રે. એ પૂજા કરે છે પ્રેમથી રે. પૂજા કરે છે પ્રેમથી રે. એ પૂજા કરે છે પ્રેમથી રે. પૂજા કરે છે પ્રેમથી રે. સરજુ ગંગાએ ભગવાનનું પૂજન કર્યું છે. ભગવાન શ્રી રાજ થયા છે. સરજુ ગંગાની માથે 2 હાથ મૂક્યા છે. ભગવાન શ્રી સરજુ ગંગાને વરદાન આપ્યું છે. જા સરજુ ગંગા, જેથી તારો અંતકાળ આવશે ને ત્યારે હું તારો ઉદ્ધાર કરીશ. તને વિમાન લઈને તેડવા આવીશ, મારું દિવ્ય ધામ અપાવીશ. સરજુ ગંગાને ભગવાન શ્રી અભયદાનનું વરદાન આપી આગળ વધવાની તૈયારી કરે છે. હવે આગળ વધીને ભગવાન નીલકંઠ શું લીલા કરે છે એ કથા આપણે આવતીકાલે શ્રવણ કરશું. અત્યારે પરમાत्मा मंगलमय नाम साथे कथा ने विराम। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। हर कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।